चतुर्दश केरी पांचो स्वरूप मिल एक भैरी रास ही चरण प्रकाश पिंडुरिया सट ऋतु घूंटन कलश जंघन की आरती अंग चतुर्दश केरी पांचो स्वरूप मिल एक भैरी सनंद कमर कर कीर्तन सोहे नाभि खुलाशा उदर खिलवत की आरती अंग चतुर्दश केरी पांचो स्वरूप मिल एक भैरी हृदय परिक्रमा कंठ सागर छवि मुख सिनगार नासिका सिंधि आरती अंग चतुर्दश केरी पांचो स्वरूप मिल एक भैरी श्रवण मार्फत नयन सो कयामत नामा चौदह अंग मिल एक धनी के आरती अंग चतुर्दश केरी पांचो स्वरूप मिल एक भैरी श्री सुंदर श्री इंद्रावती जीवन प्रेम सखी बलि बलि चरण की आरती अंग चतुर्दश केरी पांचो स्वरूप मिल एक भैरी तुम आए सब आइया दुख गया सब दूर कहे महामत ए सुख क्यों कहूँ जो उदिया मूल अंकुर जो उदिया मूल अंकुर न्यारा निमखन हो वही करने पड़े न याद आशिक को मासूक का कोई इन विध लाग्या स्वाद कोई इन विध लाग्या स्वाद या विध मेला पीऊ का पीछे न्यारे नहीं रेन दीन जल में नहीं कोरे रहिए जागिए महा हे सुपन जागिए महा हे सुपन तुम दुल्हा में दुल्हीन और न जानू बात ईस कसो सेवा करूं सब यंगो साक्षात सब यंगो साक्षात यों तैयारी कीजियो आगो करनी है दौड़ सब यंगई सकले
નિકસો બ્રહ્માંડ ફોડ, નિકસો બ્રહ્માંડ ફોડ. આનંદ કંદમ પ્રભુદેવચંદ્રમ બ્રજેશરૂપેણ પુરાપી જાતમ, પ્રવિશ્ય પ્રાપ્તમ પ્રિય પ્રાણનાથમ, પરેશ પૂર્ણમ સતતમ નમામિ. બ્રહ્મ પ્રિયાજા ગરણાય જાત, સર્વસ્વપાતા ભવસિંધુત્રાતા, વિજ્ઞાનદાતા નિજ ધર્મધાતા, દિન એક બંધો શરણમ પ્રપદ્યે. બ્રજે પ્રસિદ્ધમ નવનીતચોરમ, ગોપાંગનાનાં ચદકુલચોરમ, અનેક જન્મા જીત પાપચોરમ, ચોરાગ્રગણ્યમ સતતમ નમામિ. વંશી વિભૂષિતકરા નવનિર્દાભાત, પીતાંબરાદરુણ બિંબફલાધરોષ્ઠાત, પૂર્ણેન્દુ સુંદર મુખારવિંદ નેત્રાત, શ્રી કૃષ્ણ પરમ કિમપી તત્વમહં ન જાને, શ્રી કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. तीनोंपुरी धाम की. आचार्य श्री 108 श्री कृष्णमणि महाराज की. आचार्य श्री 108 श्री सुरेंद्र दास महाराज की. सर्वे सुंदर साथ की. सर्वे सुंदर साथ की. सर्वे सुंदर साथ की. आत्मा आधार वाहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम. ચાલો છેલ્લી 3 ચોપાઈ ગાવ, પછી આ બાજુ તૈયાર છે ને બધા સફેદ વસ્ત્રો વાળા. નિરાયતે હો, ઉભા રહેજો. ख्वाब की अकल छोड़ के कहूँ अरस के कलाम, हक बका जाहिर करूं हे सखिया खंड सुख जेठाम, ब्रह्म सृष्टि लीजियो सैया. द्वैत जुबा छोड़ के कहो जुबा कल और कलाम कहूँ अरस अजीम के हे सखी महामत भेठे ना ठोर, ब्रह्म सृष्टि लीजियो सैया. मकान सुन निर्गुण छोड़ फना निरंजन,
अक्षर अक्षर को छोड़ के हे सखी ये ताको मंगलाचरण ब्रह्म सृष्टि ले जियो सैया હકીકતમાં એ પહેલી ચોપાઈ આખી આમ આવે હે બ્રહ્મ સૃષ્ટિ લીજીયો હારે સૈયા ये है अपना जीवन सखी मेरी जो हे सखी मेरी जो है मूल वतन ब्रह्म सृष्टि ले जियो सैया सखी मेरी जो है मूल वतन ब्रह्म सृष्टि ले जियो सैया પેલી ચોપાઈ છે ને આ પ્રકરણની આવી આવે આ મંગલાચરણ છે જો પરિક્રમા ગ્રંથની અંદર તમારે પરિક્રમા કરવી હોય ને 25 પક્ષની તો ઈશ્ક જોઈ તો પરિક્રમા ગ્રંથની અંદર પહેલું જ પ્રકરણ મૂક્યું ઈશ્કનું કે જો તમારી અંદર ઈશ્ક ન હોય તો તમે આ ન ગાઈ શકો ને અબ આવો રે ઈશ્ક ભાનુ હા देखूं वतन अपना निज धाम करू चरण ताले विश्राम विल सो पियाजी सो प्रेम काम આમાં દોઢિયું રમાય ને દોઢિયા નો રમાય રમો નહીં હું વાંધો છે આધુનિક જમાના પ્રમાણે આજની જનરેશનને તમારા છોકરાઓને અહીંયા રાસ રમવો છે દોઢિયા રમવો છે એને ટીટોડો રાસી રમવો છે રમાય આપણી વાણી રમાડો ને હું વાંધો છે આવે ને નો આવે તમે મેહર સાગર ગાવ ને એમાંય ટીટોડો રમાય બોલો આપણે નિરાયતે ગાય ને આપણો રાગ શું છે આપણે શું ગાય નિરાયતે આમ પાઠ કરતા હોય સાંભળે મેહર સાગર કઈ રીતે ગાય છે ગાવ તો એક લીટી જો આપણે બધા આ જ રીતે ગાય સુરત ને બધા આપણે આ જ રીતે ગાય સામૂહિક પાઠ પણ તમે એને ઓલો ટીટોડો રાસ ખબર ગાય છે આપણી કેસેટોમાં એને જેમ ગાવજી નિરાયતે और सागर जो महर का सो शोभा अति लेत नो रमाय लहरे आवे मेहर सागर खूबी सुख समेत हुकुम महर के हाथ में जोश महर के अंग ईसक आवे महर से बेसक इलम तीन संग 45 ચોપાઈ ગાઓ બ્રહ્માંડ મજા આવે આવો તો કેટલાય પ્રકરણ છે ખિલવતમાં જાઓ સાકી પિલાવે શરાબ રૂહે પ્યાલે લીજીએ હક ઇસક કાયાબ જો ભર ભર પ્યાલે પીજીએ આની ઘણી સોપાયું છે એક મહેર સાગર એક આવડો પછી આવે દેખ તું નિસ્બત અપની મેરી રૂહ તું આખા ખોલ પછી આમ તો ન કહેવાય તઈ તેરે કાનો સુને તે તારા કાનોથી સાંભળ્યું તું હક બકા કે બોલ ન થાય આપણા જોવાની એમ કેવી મજા આવે વાણી તો આપણી જ ને તમે જોજો એ રાસ રમીને ઘરે જાય ને એટલે પહેલી ચોપાઈ છે ને એના મગજમાં ઘૂમતી થઈ જાય કેમ ન થાય આપણી વાણીમાં એવું નથી કે રાગ રાગીણીથી ગવાય અનુરાગથી ગવાય રાગને મારો ને ગોળી રાગ આવે જ નહીં આપણી વાણી કૃષ્ણ પરમાત્મા બધા ફિટ થઈ જાય કે નહીં તમને જે રાગ આવડતો હોય ને એ રાગથી તમે પ્રકરણનો રાગ બેહાડો બધોય હાલે મહેનત કરવી પડે પ્રેક્ટિસ કરવી પડે ઘરે એમનેમ થોડું થાય એમનેમ જે આ ગીત ગાય છે ને બધાય ગાયન કલાકારો એ કેટલી વાર રિહર્સલ કરે ત્યારે ત્યાં 5 મિનિટનું આવું ગીત મ્યુઝિક સાથે આપણને આપે ને આપણને એમ થાય હા બહુ મસ્ત ગાયું એનો અવાજ પ્યોરિફાય થઈને આવા 2-3 તો માઇક હોય આ કાનમાં આમ વળી નાખ્યું હોય છે કે નહીં તો એની કરતાં તો આપણા બધા આપણા વડીલો નો હારા પહેલી ટ્રાય લાવો માઇક ધડ આવાજ દે કાંઈ પ્રેક્ટિસ નહીં લાવો આ પરમાત્માની કૃપા છે એમને થોડું થાય પણ પરમાત્માની કૃપા અને આપણી મહેનત આપણે મહેનત કરવાની પછી શું કરવાનું ફળની આશા નહીં રાખવાની આ યાદ છે ને આ કર્મભૂમિ છે મહેનત કરો પછી પરમાત્મા ઉપર છોડી દો કે જો હું મહેનત કરું છું બાકી તારા હાથ ઉપર છે અને તારું નામ લઈને હું મહેનત કરું છું કારણ કે આ જગતનું સંચાલન કરવા વાળો તું છે મને ક્યાં કાંઈ ખબર છે તો આ રીતે કરે એટલે આ બધું આપણે કરી શકીએ અને હવે મૂળ મિલાવાની છેલ્લી 3 ચોપાઈ
પલકના પીછે ફેરીએ જો ઈસક અંગ ઉપજત જો મૂલ સે અપનો જાકો કહીએ પર આતમ શોભ આતમ લે કે બિલસીએ સંગ ખસમ મહમ્મદ કહે એ મોમીનો કરું મૂળ સ્વરૂપ વર્ણન મહેર કરી માસુક ને લીજો રૂહ કે અંતસ્કરણ. ત્રણ ચોપાઈ હું કામ બોલાવી ખબર? જો તમે મંત્ર બોલો છો ને મંત્ર, આમાં હું ખાલી એટલું પૂછું કે આપણે મંત્રનો જાપ દિવસમાં કેટલી વાર કરી? માનો કે આપણું બધાનું પોતપોતાનું શેડ્યુલ હોય, કોક 5 વાર, કોક 10 વાર. તમે જેટલી વાર કરો છો ને એટલી વાર તમે રાજ્યને વચન આપો છો. અંગ ઉત્કંઠા ઉપજી મોહે કરના એ વિચાર ને એ સતવાણી મથકે લેવું જોઈએ કોસાર. આપણે શું કહીશ ખબર ને? મારા અંગમાં એવી ઉત્કંઠા ઉપજી છે, આવડો આજ વિચાર આવ્યા કરે છે, આ સત્યવાણીને હું રોજ મથું. જેમ આપણે કેમ સવારે મથી દૂજાણા હોય એટલે શું બને એમાંથી? તો એ કે એ જ રીતે હું રોજ છે ને જ્યારે ટાઈમ મળે ને ત્યારે આ વાણીને મથું છું અને એનો સાર ગ્રહણ કરું છું. પણ જો તમે વચન શું આપો, ઇન સાર મેં કઈ સત્સુખ, તમે વાણી વાંચો ને મંથન કરો ને એટલે પ્રેમ આવે જ, સત્યના સુખ આવે. મેં નિર્ણય કરું નિરા થાય. હારું હારું મળતું હોય કાંઈક નવીન જાણવા મળે તો નિર્ણય ન કરવો પડે. એ સુખદેવ બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. તમે એવું વચન આપો છો મંત્ર બોલીને કે મને જે સુખ મળ્યું છે એ હું જો બીજી બ્રહ્મ સૃષ્ટિને કે જીવને ન આપું ત્યાં સુધી હું તમારી નાર કહેવાઉં? આમાં મંત્રમાં એમ કહે કે આ સુખ હું બીજાને આપું તો જ હું તમારી ધણિયાણી. તો આપણે 5 વાર બોલતા હોય તો 5 વાર વચન આપી છીએ, 100 વાર બોલતા હોય તો, અને એકેય વાર ન કરી તો રાજી મહારાજ દાંત કાઢતા હોય છે, હારો રોજ મને 10 વાર બોલાવે, મને રોજ 10 વાર એમ કહે હું તારું કામ કરીશ, અને જાગણી કરવા તો જાતો જ નથી. જેટલું આવડે છે એટલું બીજાને કહેતો નથી. કાંઈ માઇકમાં જ ન કહેવાનું હોય. બાંકડે આપણે 5 જણા બેઠા હોય તો આપણને આપણા ધર્મની જાણકારી હોય 2 શબ્દો કહી શકી કે જો ભાઈ આત્મજ્ઞાન મેળવું ને તો એ સ્થળ આ છે. એવી તો ચર્ચા થાય કે નહીં, એને જ સહુર કહેવાય. તો એમાંય કોઈ આત્મા જાગી જાય. એવું કંઈ નથી કે માઇકમાં કોઈ વક્તા આવે અને બોલે તો જ જાગો. આપણા બધાના સહિયારા પ્રયત્નોથી થાય. એ રોજે રોજની પ્રક્રિયા છે. આ કંઈ કોઈ વર્ષમાં 1 વાર કે કોઈ 1 દિવસ કે કોઈ તહેવાર આવે ને ત્યારે કરી દઈએ એવું નથી. આ રોજનું મંથન છે. એટલે આ ચોપાયું 3 એટલે બોલાવું છું. એ મૂળ મિલાવા આપના નજર દીજે ઈ પલકના પીછી ફેરીએ તો ટાર્ગેટ શું તમારો? આ આપણું મૂળ મિલાવા છે, ન્યા જ નજર રાખો. એકેય વાર નજર પાછી ફેરવતા નહીં. કેમ? તો ન્યા શું ઉત્પન્ન થાય મૂળ મિલાવામાં જોવો તો? ઈશક. અને આપણા મૂળ સ્વરૂપ ક્યાં બેઠા છે? પર આત્મ. તો પર આત્મને યાદ કરો અને ખસમ સાથે વિલાસ કરો. એટલે મહામતી કહે છે કે હે મોમીનો કરું મૂળ સ્વરૂપ વર્ણન. મહેર કરી માસુક ને, મારા માસુકે મારી ઉપર મહેર કરી છે. અને હું જે વર્ણન કરું છું ને, હે રૂહો તમે તમારા અંતસ્કરણથી ધારણ કરો. તો હાલો આ બાજુ 9 ચોપાઈ બોલવાની, 10 માઇક લઈ લ્યો, એક પછી ઊભા થઈને આવો. આપણી પાસે ટાઈમ નથી, 5 મિનિટ છે, 5 મિનિટમાં બોલાઈ જાય. અને મોબાઈલ આમ કરજો. મારે એમ ન કહેવું પડે તમે આવો એવું ન કહેવું પડે. એક પછી એક આવજો. આ બાજુ અવતર્યો, અહીંયા આવવાનું, માઇક લઈ લ્યો. ઉકલ છે ને, અક્ષર નાના છે એમાં. હાલશે. બોલો બોલો. હા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એ ઇલમ અંદર સો કહીએ જો નિસ્બત હે દેખત દુઃખ इन दुख में बकार सके कर दिल के किक सूखा दिल के किक सूखा. પેજ પકડી રાખો ને એને કહેજો કે આ ચોપાઈ બોલવાની હવે. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. તાર તમનો બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ શીતની વાતો તારતમ કે રૂપ. હાલો સામે કોણ આવે? હાલો તમે આવો પેલા. હાલો ત્યાંથી લાઈન જ કરવી છે. હાલો ઝડપથી. એની પછીની જો, એની પછીની જ એટલે બીજી. હા જો
पियो पांच बेर हम वास्ते सागर में डारिया आप सो नजरो ना आवे प्रेम बिना बिना मेहरिया मिलाप આ બાજુ આવતા રહ્યો, વાંધો નહીં. આ બાજુ મોબાઈલમાં હાલો. અરે અરે આવડી જાય, આટલી હિંમત કરી તો પછી તો ચશ્મા થોડા છે. અરે ચશ્મા માગે ઠેક એમ કયો ને. હા દ્યો હવે થોડુંક માઇક નજીક રાખજો. હા એહના પાત્ર છે જોગ આ લીલાનો તે લેશે ભોગ કેસરી દૂધના રહે રાજ માત્ર ઉત્તમ કનક વિના જેમ પાત્ર. પૂરું કરવું છે? હજી એક ચોપાઈ બોલો, એક ચોપાઈ તમે બોલો. હા. વિશ્વાસ કરીને દોડે જેઠ તારતમનો ફળ લેશે તેહ તે માટે કહું પ્રકાશ જોપે જાગી લેશે સાથ. આ બે ચોપાઈ તમે બોલો. આ બીજી બોલો, હાલો વાંધો નહીં. બોલો બોલો. पटे पढ़ाए क्या हुआ समझा नहीं मति मन मलिया घर कर पर डारो बास न लहे मुकुन सके रे बास न लहे मुकुन. નહીં હવે તમે બે દો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એ બાણી ગરજત માદ સંસાર ખોજી ખોજી મિટાવે અંધાર મહામતી કહે પુકાર પુકાર મૂળમતી ન જાને વિચાર મહામતી કહે પુકાર પુકાર. સરસ, આપો એમને. હાલો ભાઈ. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. આંખા ખોલ કે ઢાંપીએ જીન યુકે એતી બેર રાત દિન તેરે રાજ કા સુત કાત સવા શેર. કેટલી ચોપાઈ બાકી છે? 3. હાલો પરબતભાઈ ઉભા થવા દો. અય રાજુભાઈ 2 છે બાકી. હાલો તો હવે तारतम ज्ञान तलवार है असुरन दे भगाए ज्ञान की गाड़ी में बैठाए के आत्म लेके जगाए. હાલો પરબતભાઈ તમે આવો. વાંચીને જ બોલવાનું છે, એમાં શું છે? પછી ઓલા દાદાને બોલાવાના છે. તમારે ઊભું થવાનું. 2 જણા તો આવવા જોઈએ ને એમાં. મેન પ્રણામ. શ્વાસ શ્વાસ નિજ નામ જપો વૃથા શ્વાસ મત ખોય ના જાનો ઈસ શ્વાસ કો આવન હોય ન સરસ હોય. લ્યો. પ્રણામ. હાલો હવે એ કોણ આવે છે? નહીં આ બાજુ ઓલા દાદા ન થવું તમારે. અય હવે એ બરાબર. હાલો એ તમે ઊભા થાવ, એને કરો. હાલો આપણે ત્યાં ટાઈમ થોડો બરબાદ. હાલો હાલો. નહીં હવે એને ઊભા કરો છેલ્લી ચોપાઈ. હાલો હાલો ને, વાંચીને જ બોલવાની. તમે આવો ને. હાલો હાલો, મારે સમય નથી ને તમે સમય બરબાદ કરો. બસ આવશે. હાલો છેલ્લી ચોપાઈ તમારે જ બોલવાની. આ વિડીયો જોવા વાળે દાંત કાઢશે. ચલો છેલ્લી ચોપાઈ, છેલ્લી આવશે. આ મંત્ર નહીં બોલી જો. હાલો એમ બોલો નહીં, કાંઈ વાંધો નહીં. નજીક રાખજો માઇક. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સોતો જાહેર ભયો સબવિધ વતન સહે શ્રી શ્યામાજી વર્ષ સત્ય સદાય સત્સુખ કે દાતાર. સરસ લ્યો. निज नाम पढ़ा तिन सब पढ़ा सब मंत्र का भेद
નિજ નામ બિના ખાલી ગયો એ પઢ પઢ ચારો વેદ, ચારો વેદ. ચાલો ક્લિયર, સરસ. હવે આને તો મને લાગે પાછળથી દોડીને માઇક જ લે બધે એવું લાગે. હવે કોઈને વારો નહીં આવવા દે. ચાલો આપણે પ્રસંગ આગળ ધપાવીએ એટલે સમયસર બધું પૂરું થાય. જો પૂજારીજીએ છે ને એક ચોપાઈ બોલ્યા ને, એ બાની ગરજત માં જ સંસાર, ખોજી ખોજ મીટાવે અંધાર, મૂઢમતી ન જાને વિચાર, મહામત કહે પુકાર પુકાર. આ વાણી છે ને આખા સંસારમાં ગરજે છે, પણ આ વાણીને લેહે કોણ? તો જે ગોતતો હોય છે ને કાંઈક ઈ જ લેહે. મૂઢમતી કે સંસારનો સામાન્ય જીવ એને લઈ શકે નહીં. ખોજી ખોજ, ખોજી એટલે જે ગોતે છે, જે શોધે છે, ઈ આને ખોજશે અને દુનિયાનું અંધારું દૂર કરશે. મૂઢમતી ન જાને વિચાર, મૂઢમતી આની ઉપર વિચાર કરશે નહીં, પણ મહામત કહે પુકાર પુકાર. આ ચોપાઈનો અર્થ છે. તો પ્રસંગ આપણે આગળ લઈ કે વિક્રમ સંવત 1740 આ રીતે શ્રીજી પન્ના આવી ગયા અને 1740 થી માંડીને હવે પછી 36 સાલે જે સેવા કરી છે, લાલદાસજી કે મારી આ જીભથી એનું વર્ણન થાય નહીં. કેટલાય સેવા કરી હશે ને કેટલાય કરશે. જ્યારથી આ ઈંડ ઉત્પન્ન થયો છે બધાની સેવાનું વર્ણન શાસ્ત્રોમાં છે જ. જ્યારથી આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે, જેણે આ સેવા માટે, અલગ અલગ સેવા માટે જેટલા પણ પગલાં ભર્યા છે એ બધાયનું વર્ણન શાસ્ત્રોમાં છે. પણ એ બધાની અરે જો તમે સરખામણી કરી જુઓ તો આ પન્નાની અંદર શ્રીજી આવ્યા પછી 36 સાલે જે સેવા કરી છે એ સેવા બધાયથી ઉપર છે. 36 સાલને હરખ કેટલો ઈ તો જુઓ. બસ પોતાની ઘરે ન લઈ જાવ હોય એટલે પાલખી તૈયાર કરી, પાલખીમાં બેસાડ્યા અને પાલખી ખંભે ઊંચકી. એક બાજુ ઈ અને એક બાજુ એના કુંવર અને ઠાકુરો છે એના પરિવારના. એણે પાલખી ઊંચકી, ચોપડે કી હવેલી મીને. એવું અત્યારે આપણે પન્ના શું કહે? ચોપડાનું મંદિર. હકીકતમાં એ હવેલી ક્યાં છે પન્નામાં? આમાંથી પન્ના કેટલા ગયા? હા, તમે ચોપડા મંદિર ગયા છો ને, તો હવેલી ક્યાં છે? એ મંદિર છે ત્યાં કાંઈ હવેલી ખરી? તમે એ મંદિરની પાછળ છે ને ઢાળ ચડજો, ઢાળ ચડજો એટલે ઉપર છે ને હવેલી છે. ન્યા લઈ ગયા તા અને ક્યાં એ પાલખી ઉતારી ને દાદર પાસે, એ બધું ન્યા છે. ન્યાથી પાવડો બિછાયો છે. જબરજસ્ત એરેન્જમેન્ટ છે. એની અગાશી ઉપર જઈને બેસજો, બહુ આનંદ આવે. અમે ત્યાં રાસે રમી લીધો. બહુ સરસ જગ્યા છે. ઈ હવેલી છે. તો ત્યાં સુધી પાલખી લઈ ગયા અને હવે હવેલીનો દરવાજો હોય કે નહીં, ત્યાં પાલખી નીચે મૂકી. જેવી મજલી રાણીને ખબર પડી અંદર કે સાક્ષાત પ્રાણનાથજી આવ્યા છે, સુંદરસાદ સાથે, બાયજુરાજ મહારાણી સાથે, આ બધાય સાથે, તો એણે એની સાડીનો પાવડો બિછાવી દીધો. એણે પાવડો બિછાવ્યો ને ત્યાં 36 સાલ જોઈ ગયા કે તું મારાથી આગળ કઈ રીતે થા. એને સાડી હકેલી લીધી ને દઈ દીધી અને પોતાની પાઘડીનો પાવડો કરી દીધો. પણ પ્રાણનાથજી આ ન જોતા હોય કે આ બીજાની સેવામાં ભંગ કરે છે, પોતાને જ સેવા કરવી. એવું થોડું હાલે. મજલી રાણીનો ઉત્સાહ છે. તો પાગનો પાવડો તો કર્યો પણ એ પલંગ સુધી પહોંચ્યો નહીં. એ સિંહાસનજી વચ્ચે હોય ત્યાં સુધી પહોંચ્યો નહીં. જગ્યા બાકી રહી તો બોલો ત્યાં પાછું શું કરવું પડે? મજલી રાણી એની સાડી પાથરી દીધી. જો બેયની ઈચ્છા પૂરી થઈ ગઈ. ને આ રીતે ધીમે ધીમે આગળ જઈને એ બિરાજમાન થયા. ત્યારે 36 સાલે કીધું કે હું મારું સર્વસ્વ તમારી ઉપર ન્યોછાવર કરું છું. મારી પાસે જે પણ છે અપનો આપા સબ દિયો, બધું જ આપી દીધો. ઓર દિયો સબ સાજ. અને આરતી કરે છે ને ધન્ય ધન્ય મારો આજનો દિવસ છે, એવું બધું થાય છે. પણ કે છે આગળ કે આ જે આવ્યા ને એની માટે શું કર્યું? તો કે એહી ટીકા એહી પાવડા એહી ન્યોછાવર આયે, શ્રી પ્રાણનાથ કે ચરનો પણ છત્તા ભલી ભલી જાય. જો આ ખાલી ચોપાઈ બોલો ને તો એ હવેલી એકવાર જોઈ હોય ને તો ખબર પડે કે આ કઈ રીતે ચડ્યા છે, કઈ રીતે આગળ ગયા છે, કઈ રીતે આ ઘટના બની છે, કઈ રીતે સિંહાસન ઉપર બેસાડાય છે. આપણને દેખાવું જોઈએ આ વિતક ચર્ચા સાંભળતા સાંભળતા.
અને પછી તો જુગલ સ્વરૂપને બેહાડે કે નહીં, બાજુરાજ મહારાણીને પ્રાણનાથજીની બાજુમાં જ બેહાડા, ને જેવા બેહાડા ને તો લાલદાસ વર્ણન કરે કે આ યુગલ સ્વરૂપનું વર્ણન મારાથી થાય નહીં. બધાય સુંદર સાથ ખચો ખચ ભરાઈ ગયા હતા એ હવેલીમાં, અને બધાયની વચ્ચે એ પલંગ કયો કે એ સિંહાસન કયો એની ઉપર આ યુગલ સ્વરૂપ બેસાડ્યું. તો છત્રસાલ સામે હાથ જોડીને કે તુમ સાક્ષાત અક્ષરાતીત હો. કોણ છે? તમે સાક્ષાત અક્ષરાતીત છો. આજે મેં તમારી પૂરેપૂરી ઓળખાણ કરી લીધી. અને કેવી સરસ ચોપાઈ બોલે, શ્રી ઠકુરાણીજી સાથ સંગ લે પધારે મેરે ઘર, ધની बिना तुम्हें कोई और देखे, ધની बिना तुम्हें और देखे સો નહીં મિસલ માતવર. આ બહુ ચોપાઈ સરસ છે કે તમે ઠકુરાણીજી સાથે આવ્યા, સુંદર સાથની સાથે લઈને મારા ઘરે પધાર્યા, અને તમારી અંદર જો કોઈ ધણીને ન જોવે ને, એ તો કેટલા વર્ષનું શરીર છે મેરા ઠાકુર, પાછા ટોટલ આવ્યું ને, ટોટલ કરવાનું ને, 1675 જન્મા છે ને 1740 આવ્યા, 40 ને 25, 65 વર્ષનું શરીર છે, એને ધણી કહેવાય? પણ એની અંદર ધણી દેખાય છે આ છત્રસાલને. શું કે ધણી તમારી અંદર બધાને ધણી તરીકે જોવો જોઈએ, પણ ધણી વિના તમારી અંદર જો કાંઈ કોઈ બીજો જુએ તો એ બ્રહ્મ સૃષ્ટિ સમુદાયનો ન હોય, એ બ્રહ્મ સૃષ્ટિ હોય જ નહીં. આવી સરસ. તો અહીંયા આરતી જે થાય એ તો બધાને ખબર જ છે, એ તમારે બોલવાની 2 મિનિટ, એટલે મને શાંતિ મળે, આરામ થાય. આ બધા બહુ બોલો છો સેવા પૂજામાં, એટલે બોલો. પાર શિવ શનકાદિક આદિક શેષન પાવે પાર, અગમ જાણી કે નિગમ કહાવે, ખોજી ખોજી પછી હાર, जाने के मूलधनी अंगनाय अपनो सोगर आए हमार, श्री ઠકુરાણી जी सखियान सुधवालो लेकर संग पधार, त्रिगुण फास के फंद परे धनी शोभांदा निरवार, वारी वारी जाऊं मैं अपने पिया पर, शोभा मुखड़ुन आवे मारा वालाजी ने सिंहासन आसन बैठारो, श्री छत्रसाल गुण गाय મહારાજા ગુણ ગાય. આ બધી આરતીમાં જે શબ્દો છે ને સમજવા આપણે. પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મ છે ન્યારે. પૂર્ણ બ્રહ્મ કોણ છે? અક્ષરાતીત. અને બ્રહ્મ કોણ છે? અક્ષર. તો અક્ષરથી પણ ન્યારા એવા મારા પૂર્ણ બ્રહ્મ, અખંડ આનંદ આપવા વાળા છે ને. આ બધા શબ્દો સમજવા પડે. શિવ સનકાદિક આદિક ઈચ્છિત, આ બધા છે ને મહેનત કરી કરીને આમ શું કહેવાય થાકી ગયા, એને આ સ્વરૂપ ન મળ્યું જે આપણને મળ્યું છે ને. અગમ જાની કે નિગમ કહાવે, ખોજ ખોજ પછેર. આ પરમાત્માને ગોતવા માટે તો છે ને વેદોએ બહુ મહેનત કરી. મળ્યા કોઈને? એ આપણને મળ્યા છે. તો જાન કે મૂલધની અંગના, એ કોઈ એના હગાવાલા નહોતા જેને પહેલા ગોઈતા નહીં. આ તો આપણે જ એના હગાવાલા છે ને એના ઘરેથી આવ્યા કે હું તમારી અંગના છું એટલે તમે મને દર્શન આપ્યા, અમારા ઘરમાં આવ્યા. હવે તમે છે ને આ જે આગળ બોલો ને, શ્રી ઠકુરાણીજી સખી અને શુદ્ધા, પછી શબ્દ હું આવે ખબર? લીન હું. લીન હું આવે. શું છે? લીન હું સંગ પધાર, ત્રિગુણ ફાંસ કે ફંદ. આ 14 લોક બ્રહ્માંડના જે ફંદા છે ને એમાંથી તમને બહાર કાઢે ને છત્રસાલ એને આસન ઉપર બેસાડે છે, એના દર્શન કરે છે. આ આખી આરતી ને આવે. પણ લાલદાસ વિતકમાં તો એ આરતી મૂકે નહીં, પણ પ્રસંગ છે એટલે આપણે લેવી પડે. આ પ્રસંગ એ છે. અને આટલી આરતી કરીને છત્રસાલ કહે છે કે હવે મારી પાસે મારું કાંઈ છે નહીં, બધું જ મેં તમને સોંપી દીધું છે. આ મારું માથું પણ, મારું શીશ પણ તમને સોંપું છું. મારી અંદર હવે મારા વિચારોય નથી ને પછી ક્યાં વાત રહી? મારી પાસે મારું બીજું તો કાંઈ નથી, પણ મારા વિચારોય તમારા, મારી ઇન્દ્રિયોય તમારી. સબ કુછ કિયો બક્ષિસ, કે હું બધી જ બક્ષિસ તમને આપું છું, તમારા ચરણોમાં સમર્પિત કરું છું. આ રીતે છત્રસાલ ઝૂકી ગયા
બધું જ ન્યોછાવર કરી દીધું. ત્યારે શ્રીજી કહે છે કે છત્રસાલ મેં ઘણાય રાજા જોયા, બધાય રાજાની અંદર મેં અંકુરિત આત્મા શોધવાનો પ્રયત્ન તો કર્યો, પણ જે લક્ષણ તે બતાવ્યા ને, મારે જેવી અંકુરિત આત્મા જોઈતી હતી ને એ તો મને તારી અંદર જ જોવા મળી. અને વર્ષોથી કેટલી સંતોની વાણી આવી છે, કેટલાય શાસ્ત્રો આવ્યા છે, એમાં ગુરુ અને શિષ્યનો ધર્મ અથવા તો ગુરુ પ્રત્યે શિષ્યનું કર્તવ્ય કેવું હોવું જોઈએ એ બધાએ બધું બહુ લખ્યું, પણ એ ગુરુ શિષ્યનો ધર્મ કેવો હોવો જોઈએ એ આજ સુધી કાગળમાં જ હતું, કોઈ સાબિત નહોતું કર્યું. પણ આ તમે જે આવ્યા અને મારા શિષ્ય બન્યા અને તમે જે ન્યોછાવર કર્યું ને, હવે દુનિયાનો ભ્રમ તૂટ્યો કે ગુરુ અને શિષ્ય ખાલી કાગળ ઉપર લખેલી વાતું નથી, એ બેયનો એકબીજા પ્રત્યેનો ધર્મ શું હોવો જોઈએ ને એ તમે બતાવ્યો. એટલે તો એ ચોપાઈ આવડે જ ને બધાને, નહીં? આ બધી ચોપાઈ છે ને વિતકની છે. પહેલે દાતા હમ ભયે ગુરુ કો દીનો શીશ, પીછે દાતા ગુરુ ભયે સબ કુછ કિયો બક્ષિસ. પહેલા દાતા કોણ હોય? પહેલા દાન કોને આપવાનું? આપણે. ગુરુ કો દીનો શીશ, આપણે ગુરુજીને શીશ આપી દેવું પડે, આપણે દાન કરવું પડે. તો શીશ એટલે આ માથું નહીં, અહંકાર. અહંકાર છે ને એને પેલા ગુરુના ચરણોમાં મૂકી દેવો પડે, તો જ વિદ્યા મળે, વિનય લાવવો પડે. પીછે તો દાતા ગુરુ ભય, ગુરુજી તો દાતા છે જ પાછળથી, એ શું આપશે આપણને? આપણે જેટલું માયગું છે ને એના કરતાં પણ વિશેષ આપણને બક્ષિસ આપશે. તો આ ઈ વરસ છે એના માટે સાખી બોલે ને, બીતેગા 39 ને દગેગા 40, તબ કોઈ હોસી મરદ મરદ કા ચેલા, નાનક ગુરુ દિખાવે સાઈ સચ સચ દી વેલા. વેલા એટલે આ ક્ષણ. તો કે વિક્રમ સંવંત 1739 પૂરું થઈ ગયું અને વિક્રમ સંવંત 1740 બેઠું. તબ કોઈ હોસી મરદ મરદ કા ચેલા, બે મરદ જ છે, બે બળવાન જ છે, બેયનું આત્મબળ વધારે છે, બેમાંથી એકેય ઔરંગઝેબથી નથી બીતા. તો એક મરદ બીજા મરદનો શિષ્ય થશે. તો આ ઈ ક્ષણ હશે કે જ્યારે પરમાત્માના દર્શન થશે બધાને. નાનક ગુરુ દિખાવે સાઈ, સાઈ એટલે પરમાત્મા. તો ગુરુ નાનક કહી ગયા છે કે ઈ ઘડી એ સમય ધન્ય ધન્ય છે, એ આ સમય છે અત્યારે. અને એ સમયના સાક્ષી ચોપડાની હવેલીમાં જેટલા સુંદર સાથ છે ને એ આ ક્ષણની સાક્ષી બન્યા હશે. અને પછી ચોપાયું કે આ પ્રકરણમાં છે ને તમે ચોપાયું લ્યો ને તો બધી લેવા જેવી છે, તો વિતક પૂરું જ ન થાય. એવી સરસ ચોપાયું બધાને. વિદ્યા અભિનંદન બુદ્ધજી બ્રહ્મ સૃષ્ટ સિરતાજ, હાથ હુકમ છત્રસાલ કે દિયોસો અપનો રાજ. બધું જ આપી દીધું પ્રાણનાથજીએ. વિદ્યા અભિનંદન બુદ્ધજી કોના સિરતાજ છે? બ્રહ્મ સૃષ્ટિના. અને હુકમ કોને આપ્યો? છત્રસાલને. બધું જ સોંપી દીધું. કેવી સરસ મજાની ચોપાઈ છે કે નહીં? આવી રીતના સાખી બોલીને હાથમાં થાલ લીધો, સિંહાસન ઉપર છત્રસાલને બેસાડ્યા, એના કપાળમાં તિલક કર્યું. અને તમે હિન્દુ ધર્મ રક્ષક છો. અમીરુલ મોમિન તો છે જ, પણ તમે હિન્દુ ધર્મ રક્ષક છો, હિન્દુઓ માટે તમે રક્ષાની છત્રી સમાન છો. એટલે છત્રસાલનું નામ પડ્યું છત્તા. અને પછી હું કે છત્તા તેરે રાજ મેં ધક ધક ધરતી હોય. એ છત્તા છત્રસાલમાંથી એમને નથી પડ્યું. પ્રાણનાથજીએ તિલક કર્યું ને પછી તો પ્રાણનાથજીની આરતી ઉતારી, પછી છત્રસાલ બેઠા તો એક રાજા તરીકે બેઠા છે, નરેશ તરીકે બેઠા છે, એની હોતન આરતી થઈ. બધાએ વધામણી વધામણી ગીત ગાયા. બધાએ કીધું કે ધન્ય ધન્ય આજનો દિવસ. કે અક્ષરાતીતની તો આરતી ઉતારી, પણ છત્રસાલને એક હિન્દુ ધર્મ રક્ષકના રાજા, આ આખા હિન્દુસ્તાનની અંદર ઉપમા આપી કે તમે હિન્દુ ધર્મ રક્ષક છો, તમે બધાના આગેવાન છો. આટલી તાકાત આપી દીધી. તો હળવે કીએ લાલદાસજી, સકુંડલ શોભા ભઈ પ્રગટ ભઈ પહેચાન, છત્રસાલ છત્તા હુઆ છીપે સબે સુલતાન. કે આ ઈ ઘડી છે કે સકુંડલ શોભાભાઈ, સકુંડલ સાક્ષાત પોતાના લક્ષણો બતાવે છે બ્રહ્મ સૃષ્ટિના, કે ખરેખર બ્રહ્મ સૃષ્ટિ કોને કહેવાય, કઈ રીતે આપણે સમર્પિત થવું જોઈએ, ન્યોછાવર થવું જોઈએ. એ ઘટના જો કોઈ બતાવે ને, એનો અનુભવ કોઈ સખી કરાવે ને, તો એ આ સખી છે. કઈ? સકુંડલ. એને શોભા આપી દીધી, એની પ્રગટ પહેચાન થઈ ગઈ. પોતે સામેથી કહે છે હું સકુંડલ છું, એના લક્ષણો એવા છે. દેવચંદ્રજીએ વાત કરી હતી કે સકુંડલ તો છે ને સામેથી આવીને એના લક્ષણો બતાવશે. તો એ વાત એ જે ભવિષ્યવાણી દેવચંદ્રજીએ કરી હતી ને, મહેરાજને કીધું હતું ને, એ અહીંયા સાબિત થયું. તો છત્રસાલ છત્તા હુઆ, છત્તા એટલે હિન્દુ ધર્મના છત્રી સમાન રક્ષક. તો હવે બધાય સુલતાનને હંતાવવું પડશે ભાઈ. છત્રસાલ આમે હવે કોઈ જીતી શકે નહીં, કારણ કે ઇમામ મહેંદીનો હાથ છે એની ઉપર, પ્રાણનાથજીનો હાથ
છે. પછી તો આ રીતે પધરામણી થઈ હોય તો ત્યાં ભોજન ન હોય. આ ઓલા કુંવરો ભોજન કરાવતા હતા પધરામણી કરીને, તો છત્રસાલ ન જમાડે. એ બધાને બેહાડ્યા, મેવા મીઠાઈ ને પકવાન ને જે ભોજન લીધું. અને જે દ્રશ્ય હતું ને, લાલદાસજી કે અહીંયા જેને જે સુખ મળ્યું ને એવું સુખ લગભગ બીજા કોઈને મળ્યું હોય છે નહીં. પછી તો બીજી વાર પધરામણી કરી છત્રસાલે. તો એક બાજુ પાલખી ઉપાડે, બીજી બાજુ એની ઘરવાળી હોય ને મદલી રાણી, એને બોલો પાલખી ઉપાડી. પાછા પધરામણી કરીને પાછા આવ્યા ને તો છત્રસાલે પોતાના જે આભૂષણ શિંગાર ને બધું હોય કે નહીં, એ બધું શ્રીજીને પહેરાવ્યું. અને મજલી રાણીએ પોતાના તમામ આભૂષણો કોને પહેરાવી દીધા? બાયજુરાજ મહારાણીને. અને એ સમયે એમના એ રાજ દરબારની અંદર, એ હવેલીની અંદર બીજા જે સુંદર સાથ હતા ને, એને તન મન અને ધનથી આ બે સ્વરૂપની સેવા કરી. અને છત્રસાલે તો તન મન ધન સોંપી જ દીધું હતું. હાથ જોડીને ઊભા રહી જ ગયા હતા કે મારી પાસે મારું કાંઈ છે જ નહીં. આ કેવી સરસ મજાની સેવા હોય છે કે નહીં? અને દજ્જાલય હોય ત્યારે એવું નથી. છત્રસાલ રાજા છે, છત્રસાલ છે એને ગુરુજી માની લીધા પ્રાણનાથજીને, તો છત્રસાલના રાજ દરબારીઓ છે એ કઈ બોલી તો હગે નહીં, પણ આપણા રાજા નમન કરે છે એટલે આપણે કરી. તો એ બધાની અંદર દજ્જાલ હતો, ધ્રુજતો હતો, પણ એનું કાંઈ થયું નહીં, કારણ કે આ બેનું મિલન જ એવું છે. આટલો સમય થઈ ગયો ને, પણ છત્રસાલને છે ને કુરાનની વાત નહોતી કરી. પણ હવે શ્રીજીને એમ થયું કે હવે છે ને પરિપક્વ થઈ ગયા, તારતમમાં તો વિશ્વાસ છે એટલે કુરાનમાં વિશ્વાસ આવે કે નહીં, એટલે હુકમ કરાવે બધું. અત્યાર સુધી કુરાનની વાત નહોતી થઈ, પણ થયું એકવાર એવું કે બંગલાજીની અંદર બિરાજમાન હતા, રાતે 4 જણા શ્રીજી સાથે બેઠા હતા અને કુરાન ઉપર ચર્ચા ચાલતી હતી. આમ ગુપ્ત રૂપમાં કાંઈક વાંચતા હતા, કોઈને ખબર ન પડે ને એમ. અને અચાનક છત્રસાલ આવી ગયા. દરવાજેથી જોયું તો બધાય મૂંગા વાંચે, આમ 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 નજીક બેહીને ચર્ચા કરે, કોઈને સંભળાય નહીં. કારણ કે જો છત્રસાલ છે ને એ હિન્દુ રાજા હતો, તો હિન્દુ રાજાના રાજ દરબારમાં બધા કોણ હોય? હિન્દુઓ હોય. હવે આ 4 જણાને કુરાન વાંચતા કોક જોઈ જાય તો આ બધા દરબારીઓ હિન્દુઓ કાઢી મૂકે કે હારા હું કુરાન વાંચે અહીંયા, થાય કે નહીં? એટલે આમ છુપાઈને વાંચવું પડે ને, એવું થતું હતું. પણ હવે છત્રસાલ જોઈ ગયા, દરવાજે ઉભા રહ્યા. હવે કોક હામું જોવે તો ઈશારો કરે અહીંયા આવો ને એમ. તો એ તો દરવાજે બેઠા રહ્યા. તો ઓલા 4-5 જણા હતા, એમાંથી લાલદાસે પછી આમ આમ કર્યું ને, તો લાલદાસની નજર ગઈ છત્રસાલ ઉપર. તો છત્રસાલ એમ કીધું અહીંયા આવો. એટલે લાલદાસ ગયા. પછી હું વાંચો છો? આટલું શાંતિથી કોઈને ખબર ન પડે એમ ગુપ્ત રીતે વાંચો છો હું આ બધું? લાલદાસજી કે મારે ન કહેવાય, હું ન કહી શકું. તો એ કે કોણ કે? તો એ કે તો પ્રાણનાથજી અંદર બેઠા છે, એનો હુકમ થાય એને પૂછી આવું કે તમને અંદર આવવા દેવા કે નહીં. જુઓ તો ખરા કેવું હાલે બધું. તો લાલદાસજી પૂછવા ગયા કે છત્રસાલ દરવાજા ઉપર આવ્યા છે અને હવે એ એવું પૂછે છે તમે વાંચો છો હું? મારે જાણવું છે. તો શું કરું? બોલો, બોલાવું? કે એને હવે તો બોલાવે જ ને, હવે હું વાંધો છે. પછી હુકમ કર્યો અને બોલાવી લીધા. પછી તો નજીક બેહાડે જ. પછી કે જો એમાં એવું છે કે તમને ડાયરેક્ટ વિશ્વાસ ન આવે, પહેલાં તમે પરિપક્વ થાવ ને પછી આ વાત તમને કરવાની હતી. તો અત્યાર સુધી અમે કુરાનની વાત તમારાથી છુપાવી હતી, પણ હવે હું તમને કહું છું કે આ મોહમ્મદ સાહેબ જે છે ને એ કુરાન આપણી માટે જ લાવ્યા છે અને આમાં આપણી જ વાતું છે. ચોપાયું એટલી સરસ સરસ છે. જો કેવું સરસ ચોપાઈ બોલે. આ ચોપાઈ છે ને મોઢે કરી લેવાય. યામે અપની બીતક સબ હે, શ્રી દેવચંદ્રજી કો મેરો તેરો નામ. આ વિતકમાં 3 જણા નામ મુખ્ય આવે. બોલો તો આ ચોપાઈ કે આપણી અરે જે પણ ઘટના બની ને જન્મથી માંડીને અત્યાર સુધી એ બધી ઘટનાઓનું વર્ણન એ વિતક કુરાનની અંદર છે. શ્રી દેવચંદ્રજી કો મેરો તેરો નામ. બોલો કોના કોના? શ્રી દેવચંદ્રજીનું મારું અને તારું નામ છે. જા દિન જો બીતી હમ તીનો મેં, જા દિન જો બીતી હમ તીનો મેં. જે દિવસે જે પણ બન્યું આપણા ત્રણેય માટે આપણી જિંદગીમાં, સો સબ લીખી તમામ. આ કુરાનની અંદર આપણા 3ના જીવન હારે જેટલી પણ ઘટનાઓ બની છે ને આપણા જીવનમાં એ બધાનું વર્ણન આ કુરાનમાં છે. આટલું કીધું ને તો છત્રસાલથી રહેવાય. કાંઈક નવું જાણ્યું હોય કૂદકા ન મારે. તરત જ એને તો જોશ આવી ગયો ને હું કીધું આ વાણી થોડી છુપાવાય, હાલો ખેલમાં રાયડું નાખવી. એટલે આ સંસારમાં ઢંઢેરો પીટાવે કે આ કુરાન કાંઈ તમારું નથી, અમારું છે. એવો છત્રસાલને જોશ આવી ગયો. આપણે કે ડરવાની શું જરૂર છે? આપણા ઘરની વાતું છે, જાહેર કરવી છે. એટલે મુસલમાનોથી ડરવાની કોઈ જરૂર નથી. અરે હું તો બધા મુસલમાનોને કહીશ કે કુરાન અમારું
છે અને સુલતાન સામે લડવા હું તૈયાર થઈશ, કારણ કે મને હક, હાદી અને મોમીન આ ત્રણ સિવાય મને કાંઈ દેખાતું નથી. છત્રસાલ શું કે હક, હાદી અને મોમીન આ ત્રણ જ મને દેખાય, બાકી મને કોઈ દેખાય નહીં. લડવા માટે હું તૈયાર છું. અને એને ઢંઢેરો પીટાવી દીધો કે આ કુરાન ઉપર મારા રાજ્યમાં જે વિશ્વાસ લાવે, છત્રસાલ તીન ઉપર તન મન ધન કુરબાન. કે આ કુરાનની વાતો ઉપર જે પણ હિન્દુ વિશ્વાસ લાવે તું તન મન અને ધનથી એના ઉપર કુરબાન થઈ જાવ. છત્રસાલનો આટલો કોન્ફિડન્સ જોયો, આત્મવિશ્વાસ જોઈને પછી કુરાનના બધા જ રહસ્યો આપી દીધા ને કાંઈ વાંધો નહીં, હવે તમે કુરાન વાંચો. હવે આવું રાજ્યમ ખબર પડે કે નહીં, તો બધાય તો હિન્દુઓ કે નહીં, તો બધા શું કરે, ખુસુર પુસુર ન કરે. આ બધું શું છે? અરે અત્યાર સુધી તો આ કઈ દેશ નહોતું જ ને, હવે કુરાન 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 મીંડા કરવા, એટલે બધાને વિશ્વાસ આવે નહીં ને. બધા હિન્દુઓ હતા એટલે છત્રસાલે બલદીવાને કીધું તું એક કામ કર, કાંઈક આયોજન કર, એટલે બધાને વિશ્વાસ આવે. એટલે બલદીવાને એમ કીધું કે કુરાન હારું આપણું જ હોય ને, આપણી જ વાત હોય તો કુરાનને જાણવા વાળો કોક સાબિતી આપે, એની ચર્ચા થાય ને એમ કે હા આ હાસું છે, તો કાંઈક આ બધાને વિશ્વાસ આવે. એટલે એને તો કાજી, મુલ્લા અને પંડિત આ બધાને નહીં બોલાવવું પડે, પેલા મુસલમાનના કોકને બોલાવે, પછી આપણે પંડિતો બોલાવવા તો પડશે જ ને. બે હું કહેવા માંગે છે એ બે જો હરખું હોય તો આ હાસા. હવે એવું થયું, એ દીકુ બે જાતો તો કાજી, મુલ્લા અને પંડિત એમાં એક બાજુનો જ વિસ્તાર છે, મહોબ વિસ્તાર છે ને, મહોબ એ વિસ્તારમાંથી એક કાજીને બોલાવ્યા, અબ્દુલ રસૂલ. અને આવ્યા ને એટલે શ્રીજીએ એક જ પ્રશ્ન પૂછ્યો કે મારે પ્રશ્ન એક જ છે, પણ તમે કુરાનની સાક્ષી પ્રમાણે જવાબ આપજો, બીજી કોઈ વાત કરશો નહીં, મારે એક જ પ્રશ્ન પૂછવાનો. તા તો ઓલો કાજી શું કે ભાઈ આખી જિંદગી મેં કુરાન વાંચ્યું છે ને મોઢે કર્યું છે, મારી સામે આજ સુધી કુરાનને જાણવા વાળા તમારા જેવા આવ્યા નથી, તમે તો અભણ હોય ને એ રીતે મારી યાર વાત કરો છો. તમને ખબર છે હું કોણ છું? તમે તો મારી સામે અભણ કહેવાઓ કુરાનની બાબતમાં. આખી જિંદગી મેં વાંચ્યું છે ને કેટલાય હરફ એના મને મોઢે છે એ કે. એટલે શ્રીજી હાથ જોડીને કે એટલે તો અમને તમારાથી ડર લાગે છે, એટલે તો કહીશી કે એક જ સવાલ છે એનો તમે જવાબ આપજો. અને એ સવાલ આ છે કે કેટલા પ્રકારની પેદાઈશ છે, કેટલા પ્રકારની પેદાઈશ છે, કેટલા પ્રકારની ઉત્પત્તિ છે, અથવા તો સૃષ્ટિ ને આમ તમે જો, આમ સૃષ્ટિ ત્રણ છે પણ પેદાઈશ કેટલા પ્રકારની, એમ કુરાનની સાક્ષી પ્રમાણે જવાબ આપજો. આમ તેમ જવાબ નહીં આપતા. ત્યાં ઓલા કાજી પાછા કે ભાઈ હું કુરાનની સાક્ષી પ્રમાણે જ જવાબ આપીશ, ખોટું હું શું કામ બોલું ભાઈ? આખી ઉંમર વહી ગઈ કુરાન વાંચી વાંચીને, અને મારું દિલ તો સાફ જ છે. અને જો કાંઈ હું બીજો જવાબ આપું અને કુરાનમાં બીજું લખ્યું હોય તો હું તમારી એમ હાર માનીશ, અને હાર માનવા માટે હું બીજા કારણ પછી રજૂ કરીશ નહીં. આમ તેમ નહીં કરું, હું ચોખ્ખી હાર માની લઈશ. પછી કીધું એને કે 5 પ્રકારની પેદાઈશ છે પણ કોઈને દઈ સુઈજી નથી. 5 પ્રકારની પેદાઈશ છે પણ એ 5 પ્રકારની પેદાઈશ કઈ એ કોઈને આજ સુધી દુનિયામાં ખબર પડી નથી. તો શ્રીજી કહે તો તમે કયો ને 5 પ્રકારની પેદાઈશ કઈ, તો એ કે મને નથી ખબર. એવું જ હોય ને. તો શ્રીજીએ છે ને એને તિલકલ રસૂલ એવો સિપારો ખોઈલો કુરાનનો જ, અને લ્યો વાંચો, જો આમાં છે, આ સમજાવો. એ સમજાવે? ન સમજાવે. તો કોણ સમજાવે? જે આખરી ઇમામ મહેંદી આવ્યા હોય એ જ સમજાવે ને. તો આટલા વર્ષોથી આપણે સાંભળીએ છીએ તો આપણે ન સમજાવી શકી? આવું બધું બહુ યાદ રહ્યો, કુરાનના 7 નિશાન શું છે એન, પછી 5 પેદાઈશ કઈ છે એન, એ બધું યાદ ન રહે આપણને. 5 પ્રકારની પેદાઈશ કઈ તમને ખબર છે? આપણી વાડીમાં નીંદણ ઉગે, નીંદણ આપણે વાવ્યું હોય એમને આવે ને, એનું શું કરવાનું? એનું કરવાનું શું? એ નકામું હોય કે કામનું હોય? એ નકામું ઘાસ છે, એ એમને મૂગી નીકળે. અને જો આપણે એને વાઢી નહીં તો એ આપણે જે રોપ્યું છે ને એમાં જે પાણી પાય એમાંય ભાગ પડાવે હોય ને, એટલે થઈ ગયું હોય. એટલે આમાંય આવે પહેલા પ્રકારની પેદાશ છે ને કુન એટલે કે હોજા, થઈ જા. એટલે આ જે થઈ ગયા હોય ને એ બધા જીવ સૃષ્ટિ. પેલું આવી ગયું કે નહીં? પહેલી પેદાઈશ કઈ છે? જીવ સૃષ્ટિ. જો 3 સૃષ્ટિ છે એ તો તમને ખબર જ છે. એક આવી અક્ષરધામથી ઈશ્વરી સૃષ્ટિ, બીજી આવી પરમધામથી બ્રહ્મ સૃષ્ટિ, અને ત્રીજી આ જીવ સૃષ્ટિ. તો હજી 2 છે. એ કોણ?
ત્રણ તો છે જ, પણ જોજો મોહમ્મદને માનવાવાળા જે લોકો છે એને પણ એક સૃષ્ટિ કહેવાય. એક કહી એક હાથ છે, દૂજી કહી દો હાથ છે. આ સમજો. તો એક હાથથી કોણ આવ્યું? તો કે મોહમ્મદ બસરી. તો કે મોહમ્મદને માનવાવાળા જે લોકો છે એ કઈ સૃષ્ટિ થઈ? ચોથી. તો દો કહી એક હાથ છે, દૂજે હાથ છે, દો કહી દૂજે હાથ છે. તો બીજો જે હાથ છે ને એમાં બે આવ્યા, દેવચંદ્રજી અને પ્રાણનાથજી. તો મૂળ મિલાવામાં શ્યામાજી પાસે કોણ ઊભું છે જે આમ 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 કરતા હોય? આમ આમ કરવું એટલે હું ત્યાં પંખો નહીં હોય ને પરમધામમાં, તો બાજુ ઊભા શું કરે? ચવણ ડોલાવે. શું કરે? તો સુંદરભાઈ કઈ બાજુ છે? શ્યામાજી બાજુ છે. અને ઇન્દ્રાવતી કઈ બાજુ છે? તો રાજી મહારાજના એ હાથમાંથી બે આવી ગઈ કે નહીં? બે નો આવી? દ્રશ્ય તો યાદ કરો. અને આ ચવણ ડોલાવી શું કામ આપણે? આમ આ કોણી રહી જાય ખબર ક્યારેક? ચવણ શું કામ ડોલાવી? ચવણ ઢોળાવાય કે ડોલાવાય? ચવણ આમ ડોલાવાય કે ઢોળાવાય? આપણે હજી ઘણા એમ બોલે ચવણ ઢોળાય. ચવણ ઢોળાય જ નહીં. પણ એમ નહીં, ઢોળાય તો લિક્વિડ હોય ને, પ્રવાહી, તો ઢોળાય. આ ચવણ શું કરો તમે? આમ કરો એ શું કહેવાય? ડોલાવાય. શું કામ ડોલાવી છે? રાજી મહારાજને ગરમી થાય એટલે. તો એ ચર્ચાનો વિષય છે ને 12 વાગ્યા પછી જમતા જમતા વિચારશું, બીજું શું હોય ને. મને તો આ સુધી નથી ખબર પડતી શું કામ ડોલાવી છે. પણ ઓલા રાજા મહારાજાની બાજુમાં ખબર આમ પવન નાખતા હોય એના માટે નહીં હોય. આપણે પાછું સારું ચંવર શબ્દ આવે છે એટલે કાંઈક એની વિશેષ મહત્વ તો હોય છે. પણ છે ને સમજવાનું કે એને ડોલાવવાનું આવે, ઢોળાવવાનું આવે નહીં. આ શું છે? અપભ્રંશ થઈ ગયો હોય પહેલેથી શબ્દનો, અને આપણે ગોખી નાખ્યું હોય. હાઈલા જ કરે, કારણ કે આપણે અર્થ લીધો હોય નહીં. થાય કે નહીં આવું? તો આ થઈ ગયું દેવચંદ્રજી અને પ્રાણનાથજી ને એના સ્વરૂપને માનવાવાળા જે લોકો છે એ કઈ સૃષ્ટિ થઈ અલગ, મોહમ્મદને માનવાવાળી સૃષ્ટિ પેદાઈશ અલગ. અને ત્રણ તો તમને ખબર જ છે, જીવ, ઈશ્વરી અને બ્રહ્મ. આ 5 પ્રકારની સૃષ્ટિ છે. જવાબ આપ્યો ને પછી એમ કે તમે આમાંથી શેમાં સુવો? આ 5માંથી તમે કયા માયલા સુવો? એમ આ સૃષ્ટિમાંથી તમે ક્યાં ના સુવો? ઓલાને જવાબ આવડે નહીં. પછી વચ્ચેની વાત કરી ને આપણે એમ ન કહીએ નરોવા કુંજરોવા. યુધિષ્ઠિર શું કે? અશ્વત્થામા હતાયતી નરોવા કુંજરોવા. દ્રોણાચાર્ય પૂછે ને કે મારો છોકરો અશ્વત્થામા મર્યો, તો આણે એમનું કીધું તારો છોકરો છે કે ખબર નહીં, અશ્વત્થામા મર્યો એ ખબર છે. માણસ જેનું નામ અશ્વત્થામા તો એ મર્યો કે હાથી મર્યો એ ખબર નથી. મર્યો તો જ, પણ હાથી મર્યો તો. પણ યુધિષ્ઠિરે શું કીધું? નરોવા કુંજરોવા, કે હાથી છે કે માણસ છે એ મને ખબર નથી, પણ અશ્વત્થામા મર્યો એ ચોક્કસ છે. તો આણે વચ્ચેની વાત કરીને એટલે બલદીવાન ખીજાણો, એ મિયા, એમ જ બોલ્યા છો આમાં ચોપાઈમાં, એ મિયા આવી વાત નહીં કરવાની હો, ચોક્કસ વાત કરો, અનુમાન નહીં, પાટિયા નથી બેહાડવાના અહીંયા, ચોક્કસ કયો. એટલે ચોક્કસ એણે કીધું કે નહીં આ હાદી જ છે. અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરી કે એમ નહીં, તમારું કુરાન માથા ઉપર લ્યો. આજે કુરાન છે ને માથા ઉપર લઈને પછી બોલો. પછી એણે કીધું કે ખરેખર હું મારું કુરાન માથે લઉં છું, અને જો હું ખોટું બોલું તો આ કુરાન જ મને મારી નાખે. એ તહેકીક જમાને કા ખાવિંદ જો કરી થી શરત, 100 શરત આય મિલી ફરદા રોજ કયામત. આટલું જવાબ આપ્યો એણે. આ આખરી જમાનાના ખાવન છે, આ બધાના ધણી છે. જે શરત કરીને એ જ પ્રમાણે આ ઇમામ મહેદી અહીંયા આવી ગયા છે. એ શરત અહીંયા પૂરી થઈ, ફરદા રોજ કયામત. કયામતના દિવસે ઇમામ મહેદી પ્રગટ થશે. એ આ સ્વરૂપ મારી સામે બેઠું છે. આ કુરાનને માથે લઈને હું કહું છું. તો હવે આ વિતકનો પ્રસંગ હોય તો આપણને વિશ્વાસ ન આવે. આવી જાય કે ન આવી જાય. ત્યારે બલ દીવાનને એમ થયું હારું હાસું તો છે હો. પછી અડધા દરબારીઓની વિશ્વાસ આવ્યો, ભલે ભલે હવે કુરાન વાંચતા, હવે આપણને કાંઈ ટેન્શન નથી. પણ આપણા વાળાઓનું શું? આપણા પંડિતો એટલે સુંદર ને વલ્લભ ને બદ્રી આ બધા હતા પંડિતો, બોલાવ્યા. એમાં બદ્રી છે ને એ થોડોક જાણકાર હતો. ઓલા બધા શું કીધું, જો અમારા વતી તું ચર્ચા કરી. છત્રસાલ મારા જઈ રહે તો છત્રસાલ અરે ચર્ચા થઈ ને તો અડધી રાત સુધી બે બેઠા અને કૃષ્ણની જ ચર્ચા થઈ, ભાગવતની જ ચર્ચા થઈ. છેલ્લે અમુક પ્રશ્નો આવ્યા ને તો બદ્રીએ કહી દીધું કે આ શ્રીજી જે સમજાવે છે ને એવું કોઈ સમજાવી ન શકે. ખુદ કૃષ્ણ જ કૃષ્ણની આવી વાતો જાહેર કરી શકે.
તો આ શ્રીજી જે કૃષ્ણની વાત કરે છે ને એ જો ખુદ કૃષ્ણ હોય ને તો જ આ કરી શકે, બાકી કૃષ્ણ સિવાય કોઈની ઓકાત નથી કે આવી કૃષ્ણ વિશેની ચર્ચા કરી શકે. તો આ વ્યક્તિ ખુદ કૃષ્ણ છે. અને છત્રસાલને જે આનંદ આવ્યો છે રાઈતે કે વાહ બદ્રી વાહ, તે જ આમ સાક્ષી પૂરી દીધી. હવે આપણા રાજ દરબારમાં કોઈને કાંઈ શંકા રહેશે નહીં. અડધી રાત પછી બદ્રી ગયો ઘરે, તો ઓલા પંડિતો હુતા હોય ન હુતા હોય, એ આવ્યા બદ્રીની ઘરે. શું કીધું તે, શું કીધું, શું ચર્ચા થઈ? એટલે બદ્રી કે ભાઈ મને તો ત્યાં કઈ સમજ ન પડી, પણ મારા મોઢામાંથી જે સાચું હતું ને સત્ય એ કહેવાય ગયું. તા તો ઓલા બધા ખીજાણી કે તને ભાન પડે કે નહીં, સાચું બોલાય. હવે આપણો બધાનો ધંધો બંધ થાય, આ માયાવી કર્મકાંડથી તો આપણું બધાનું ઘર હાલતું હતું, તારે એવો જવાબ દેવાનો હોય. હવે આવા જવાબ દઈને એવો કાલ સવારે આપણને પૂછશે, આપણને પગે લાગવા આવશે, બધા ખીજાણા. પછી હું કે હાલ હવે અમે તને સવાલ જવાબ બનાવી દઈશી. એ સવાલ જવાબ લઈને પાછો જાય, પાછો ચર્ચા કરી લ્યો. પાછો આવ્યો સવારે અને બલદીવાનને કે અમારે પાછી ચર્ચા કરવી હતી. કે કેમ ભાઈ રાતનું ક્યાંય ગયું? એટલે છત્રસાલ મહારાજ પહેલે છત્રસાલ એમ કીધું રાતે તું કંઈક બીજું બોલતો હતો અને અત્યારે પાછો ચર્ચા કરવા. અને છત્રસાલને જે દાઈસ ચડી છે એની ઉપર જે રીસ થઈ છે ને, છત્રસાલે ન્યા જ કીધું કે આજ પછી આને કોઈ ગુરુ નહીં કરતા, કાઢો આને. અને ઢંઢેરો પીટાયો કે આજ પછી આ લોકો કદાચ ગમે ને રસ્તેથી નીકળે ને તો પગે નહીં લાગતા, આને આની પધરામણી નહીં કરતા કોઈ, આના નામની પટ્ટી નહીં બાંધતા કોઈ. આને છત્રસાલ કહેવાય. આપણામાં છે ગજુ? આપણામાં ગજુ છે? આ રાજા એવો છે કે રાજ દરબારમાં ઢંઢેરો પીટાયો કે આને એક અત્યાર સુધી ભલે બધાય બુંદેલા, શું કે બુંદેલખંડના રહેવાસીને શું કહેવાય બુંદેલા, આ બુંદેલા હોય આને ગુરુ ભલે કર્યા હતા, પણ હવે પછી આને એકઈને ગુરુ કરતા નહીં. આ કેવો ઢંઢેરો પીટાયો. તા તો ઓલો બદ્રી છે ડરી ગયો. એ કે મારો કાંઈ વાક નથી, હું તો રાતે ઘરે ગયો ને તો ઓલા બધા પંડિતો ભેગા થયા અને મને પાછું ખીજાણા, એટલે હું આવ્યો. ત્યારે આ બલદીવાને એને બધા પંડિતો હારે ચર્ચા કરીને બધાને કીધું તમારું કંઈ હાલ છે નહીં. બધાની હાર થઈ અને કાળું મોઢું કરીને નીકળી ગયા. આવા આવા પ્રસંગો આ પન્નાની અંદર છે. આમાંથી આપણે શીખવા મળે આપણે શું કરવું જોઈએ. આપણા બાપા કેટલા ડેરિંગ વાળા હતા ને આપણામાં શું છે, એવું જ ને? તો કોનું સંતાન શું, તારે શું કરવું જોઈએ? આ હોવું જોઈએ જ્યારે આપણે બ્રહ્મ સૃષ્ટિ બનીએ ને ત્યારે. પણ આમ કરતાં કરતાં વિક્રમ સંવત 1743 આવી ગયું. 3 વર્ષ વીતી જાય છે અને આટલી બધી સુંદર સાથની જમાયત, એને પહેરવા ઓઢવાનું ક્યાંથી આવે છે, ખાવા પીવાનું ક્યાંથી આવે છે? કોઈને કાંઈ દઈશ જ ન હોય છે. હવે દઈ શું છે? જો અમુક લોકો આવું જ ધ્યાન રાખતા હોય. અમુક ખાવ ફ્રી હોય બધે પહોંચી જતા હોય ને તો એમ કે હારો કરતો શું હોય છે, કપડાની જોડી રોજ નવી નવી પહેરે, ધંધે જાતો નથી. હવે એના મા બાપને ચિંતા ન હોય ને એટલી ઓલાનું હોય. આ સમાજ જ વાતું કરે, કાંઈક થાય ને એટલે એમ કે હારું કાંઈ કરતો નથી, આ બધું છે શું થાય કે નહીં? આવું તો ન્યા ન થાય. આ હારા આટલી જમાત લઈને આવ્યા છે, 3 વર્ષ થઈ ગયા પન્નામાં રહીએ, અને ખાવા પીવા કોણ આપે છે? ધંધો જ કાંઈ કરતા નથી અને પન્નામાં કાંઈ કારખાનું નાખ્યું નથી. તો આને ખાવાનું આવે છે ક્યાંથી? આને પહેરવા ઓઢવાનું બધું આવે છે ક્યાંથી? આના તમામ ખર્ચા ક્યાંથી નીકળે છે? પબ્લિકમાં તો અંદરો અંદર વાત ન થાય, ત્યાં થાય તો એ વાતો પછી રાજ દરબારમાં પોગે, રાજ દરબારમાંથી પછી મંત્રી પાસે પોગે, મંત્રી પાસેથી પછી રાજા પાસે પોગે. તો રાજા સુધી આવી છત્રસાલ સુધી. છત્રસાલને ઓલા બધા કે છત્રસાલજી તમને નથી લાગતું આ વાત હારે આમાં શું હોય છે, કાંઈક જાણવું તો પડે કે નહીં? પછી છત્રસાલજીને ડર લાગે કે શ્રીજીને ડાયરેક્ટ પૂછવું કેમ. પછી એક દિવસ હિંમત કરીને પૂછી લીધું કે અમુક સુંદર સાથને એવો મનમાં પ્રશ્ન છે કે આટલા બધા સુંદર સાથને લઈને તમે 3 વર્ષથી અહીંયા છુઓ, તો આ તમારી ખાવા પીવાની પહેરવા ઓઢવાની વ્યવસ્થા થાય છે ક્યાંથી? અમારા દરબારીઓને તો શંકા છે લોકોને કે તમારી પાસે કંઈ કેમિકલ છે, રસાયણ શું છે? તમારી પાસે એવું રસાયણ છે કે એનાથી તમારા બધાના પેટની આગ શાંત થઈ જાય છે, તમે બધા તૃપ્ત થઈ જાઓ છો. તો આવું કાંઈ છે, ચમત્કાર છે, શું છે? ત્યારે શ્રીજીએ કીધું કે છત્રસાલ એમાં કાંઈ છે નહીં, આ બધોય ખર્ચો મેરતાના 2 સુંદર સાથ છે, રાજારામભાઈ અગ્રવાલ અને જાજનભાઈ ભંડેરી, એ ઉપાડે છે. આમાં કાંઈ નવું છે નહીં. શ્રીજી માટે નવું નહોતું, પણ છત્રસાલને તો એમ થયું કે અહીંયા ધરતી ફાટી જાય, હું હમાઈ દઉં કે હારા હું એનો કેવો સેવક, હું કેવો નોકર કે હજી મને એ બ્રહ્મ સૃષ્ટિ નહીં સમજતા હોય. જો મને એ સખી સમજતા હોય, મને એના ઘરની ગણતા હોત ને તો આ સેવા મને આપી હોત. મારા જ વિસ્તારમાં રહીએ અને ખર્ચો બીજા આપે. છત્રસાલનો તો દુઃખનો પાર ન રહ્યો, બોલી જ ન શીખ્યા. એને એમ થાય કે અહીંયા હું મરી જ જાઉં. એટલા ઉદાસ થઈ ગયા. રાજ દરબારમાં આવ્યા
સવારે ઉઠ્યા તો ખરા, પણ રાજમહેલમાં કામકાજ માટે ગયા જ નહીં. 2 પ્રહર થઈ ગયા ને બપોરના 12 વાગી ગયા, નીકળ્યા જ નહીં. બોલો. અને રાણીઓની હિંમત ન થાય કે હું એની અંદર જઈને આને હું કહું કે તમને દુઃખ શું છે. પછી બલદીવાન આવ્યા. બલદીવાને કીધું પૂછો તો ખરા શું થયું છે. પછી બલદીવાને જઈને કીધું કે હું ટેન્શન છે એ તો કયો. ત્યાં છત્રસાલથી કહેવાનું નહીં. એમ કે હું તને હું કહું બલદીવાન, મારા મોઢામાં શબ્દો નથી. એ કે આપણે કેવા કહેવાય કે 3 વર્ષ થયા આપણા ગુરુ અહીંયા છે, સાક્ષાત અક્ષરાતીત છે. આપણે એના સેવક હાચા નહીં હોય ને એટલે એણે આપણને આ સેવાને લાયક સમજા નહીં. બોલ, આ ખર્ચો છે ને એ 2 જણા ઠેઠ મેરતા મારી હશે ને ઈવડાઈ આપે છે. તો મારી ઈચ્છા એવી છે કે મારે સેવા કરવી છે. તો બલદીવાન કે આમાં શું નવીન વાત છે, હાલો ને તમારા કુંવરો ને ઠાકોરોને સેનાને ભેગી કરો, જાય એક પ્રદેશ જીતવા, એક પ્રદેશ જીતી લઈ અને એમાંથી ચોથા ભાગની જે આવક થાય એ ચોથા ભાગની આવક આપણે શેમાં આપી, આ બધાને જમાડીએ. તેમાં તા તો છત્રસાલ રાજી થઈ ગયા. બહુ મસ્ત રસ્તો બતાવે બહુ. પણ આ વિતકમાં આવડું આ છે. પણ એક પ્રસંગ એવો છે, તમને બધાને ખબર હશે ને, વિક્રમ સંવત 1743માં જ્યારે રાજ દરબાર ચલાવવા માટે છત્રસાલ પાસે પૈસા નથી, સેના ઊભી મોટી કરવી છે, સુલતાન સામે લડવું છે, પણ પૈસા વગર થાય. તો છત્રસાલને ટેન્શન હતું જ. છત્રસાલે કીધું મારે તમારી સેવા કરવી છે, પરદેશથી આવેલા જેટલા પણ સુંદર સાથ છે એની સેવા કરી છે. એવું હોય તો રાજા રામભાઈ અગ્રવાલને એને અહીંયા બોલાવી લ્યો, મારે બધાની સેવા કરવી છે, પણ ધન નથી. એટલે છત્રસાલના હૃદયની ઈચ્છા જાણી લીધા અને શ્રીજીએ કીધું કાલ તારો ઘોડો લઈને આવજે. આ એક પ્રસંગ છે જે વિતકમાં નથી, પણ કીધું કે કાલે તારો ઘોડો લઈને આવજે. ઘોડો લઈને આવ્યા અને શ્રીજીએ પછી જે કીધું ને, ત્યારે વિજયાદશમીનો દિવસ હતો. પછી ઓલી શું કહે, ચમત્કારિક તલવાર અને પાનના બીડા આપ્યા અને કીધું કે આ તારો ઘોડો છે ને એ તું સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી તારી પન્નાની ધરતી ઉપર ફેરવજે, બસ આટલું કરજે. એટલે એ ભલેભાઈને લઈને પહોંચી ગયા હતા. ભલેભાઈ એટલે ઘોડાનું નામ. પછી દોડાવ્યો છત્રસાલે. તો એના માટે ચોપાય છે ને, છતાં તેરે રાજ મેં ધક ધક ધરતી હોય, જીત જીત ઘોડા પગ ધરે, તીત તીત હીરા હોય. તો આ તો ચોપાય છે કે પ્રાણનાજીએ આશીર્વાદ આપ્યા, તને હીરા મળશે, તને ધન મળશે. પણ બહુ તમે ઊંડાણમાં જાઓ ને તો પન્નાની ધરતીમાં હીરા હતા જ. છત્રસાલજી એમ કીધું ને મારી પાસે ધન નથી પ્રાણનાથજી, તો પ્રાણનાથજીએ ખાલી એને બતાવ્યું કે તારા જેવો ધનવાન તો છે ને કોઈ છે જ નહીં. પન્નાની ધરતીમાં અંદર હીરા હતા જ, કોઈ ચમત્કાર નથી થયો. પણ એ કેવા વાળું કોણ? પ્રાણનાથજી. કે લખલૂટ ખનીજ તારી ધરતીના પેટાળમાં પડ્યા છે, તું બહુ પૈસા વાળો છો. પણ એ કીધું કે જો આમાં હીરા છે, એટલે આ ઘટના બની. પણ આપણને બધાને વિશ્વાસ આવે એટલે ચમત્કાર રૂપે આ ચોપાઈ મૂકી દીધી. બાકી તો એમાં રત્નોની ખાણ હતી જ, પણ છત્રસાલને આજ દી સુધી ખબર નહોતી. તો એમાં હીરા નીકળ્યા કે નહીં? આજે નીકળે. 96% હીરાનું ઉત્પાદન પન્નાથી થાય ભારતમાં. અને આ હીરાઓ મેળા ધનવાન થઈ ગયા ને તો આખું રાજ્ય જે છે ને એને મજબૂત બનાવ્યું, સેના મજબૂત બનાવી. અને આજે તમે જુઓ તો એ કયું છે? ખીજડા મંદિર. ખીજડા મંદિર ને છત્રસાલા વંશજોને આજે આ પન્નાના પૂજારી શું આપે? જેમ વિજયાદશમીના દિવસે શું આપ્યું હતું? ચમત્કારિક તલવાર અને પાનના બીડા ને એવું ને આપ્યું, આજે આપે છે. પણ છત્રસાલે અહીંયા શું કીધું? જો આ ઘટના એવી છે કે આ બધું થયું ને એટલે રાજા રામભાઈને પત્ર લખ્યો છત્રસાલે કે હવે એક કામ કરો, તમે આજ સુધી સેવા કરતા હતા પણ હવે નહીં, હવે મારા વિસ્તારમાં છે શ્રીજી, એટલે મારે સેવા કરવી છે, એટલે તમારી સેવા બંધ કરી દો. તા તો રાજારામભાઈ સામેથી ગુસ્સે થયા. કેમ ભાઈ, બધું તમારે જ કરવાનું, અમારે નહીં કરવાનું? અમારા ખાનદાનને આ સેવા મળી છે વારસામાં પરમધામથી, આ સેવા હું બીજા કોઈને આપું નહીં. 2 મીંડા બાંધવા, 2 ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિને ઝઘડે. પછી પ્રાણનાથજીને ખબર પડી, હારા 2 પત્ર વ્યવહાર કરીને ઝઘડે. પછી બોલાવ્યા રાજારામભાઈને, આવો. પછી એક હાથમાં લાલદા આપણે છત્રસાલને પકડ્યા ને એક હાથમાં રાજારામભાઈ. બેયને હાલતા હાલતા કે જો તમારા બેયના સ્વરૂપ મૂલ મિલામ જોવો તો ન્યા કેવા બાજુ બાજુમાં બેઠા બાંધેશ, અહીંયા હું કામ બાંધોશ? કાંઈ બાંધવાનું નથી થતું. આજથી 2 નક્કી કરો કે 50% સેવા તમારે કરવાની, 50% તમારે કરવાની. આ એક પ્રસંગ છે, પણ એ પ્રસંગ લાલદાસ વિતકમાં નથી, પણ આપણે યાદ કરાવ્યો. પણ અહીંયા એમ કે છે છત્રસાલ કે આ મારી સેવા તો ન જ થઈ ને શ્રીજી, આ તો તમે ઉપકાર કર્યો ને તમારે લીધે મને આ બધું મળ્યું, પણ આ મારી સેવા નથી, મારા તરફથી જે મારે કરવી છે એ નથી. તો એના માટે અમે નક્કી કર્યું છે, જો અમે બધા મિટિંગ એ કરી છે ને ઠરાવ પાસ કર્યો છે, એની ઠરાવ ન આવે આપણે જેમ ટ્રસ્ટીઓ કરે એમ,
એના મંત્રીઓને બધા મળે ને પછી લખી લે ને પત્ર કે જો આમ નક્કી કરી લીધું છે લડાઈ કરવા જવું છે, તમને હાથી ઉપર બેહાડી તમે આગળ અને સેનાપતિ તરીકે હું પાછળ, અને હાલો સેના લઈને જાય, એક પ્રદેશ જીતી એના ચોથા ભાગની જે કમાણી થાય એની મારે આ સેવા બધાની કરવી છે. તો શ્રીજી રાજી થઈ ગયા. આ વિક્રમ સંવત 1743 શ્રીજી બેઠા હાથી ઉપર, એ આગળ આગળ ને લશ્કર પાછળ પાછળ. પછી રા ખડોત ને જલાલપુર થઈને ધીમે ધીમે આગળ ગયા ત્યાં કાલપી વિસ્તાર પહોંચ્યા. અને કાલપી વિસ્તાર પહોંચ્યા તો ત્યાં મુલ્લા ને સૈયદ ને એવા ઘણાય મળ્યા. તો એની સાથે કુરાનના આજે કયામતના દિવસો, રસૂલ, કયામતના 7 નિશાન એના વિશે વાતું થઈને તો ઓલા બધાને વિશ્વાસ આવ્યો. તો એણે એક મહજરનામા લખ્યું. મહજરનામા એટલે તામ્રપત્ર ઉપર લખી દીધું. અને એ તામ્રપત્ર ઉપર એવું લખ્યું કે આખરી જમાનાના ખાવિંદ છે ને એની સાથે અમે ચર્ચા કરી, અમે એના દર્શન કર્યા. તો સુલતાનને મોકલો એ તામ્રપત્ર. સુલતાને વાંચ્યો, પણ સુલતાનને તો ખબર જ હતી ખરા દિલ્હીમાં તો આવ્યા હતા, પણ મેં કાંઈ ઓળખાણ કરી નહીં. મોઢું નીચું થઈ ગયું, શું કરે, શરમના માર્યું. પણ કુરાનમાં લખેલું જ છે કે આ બધાય આંખુના આંધળા હતા, કાનથી બધાય બેરા હતા. એટલે આ ઘટના થઈ, એ સમયે ઓળખાણ કરી નહોતી. તો આ બધાને હવે વધારે કહેવાનું શું હોય? કુરાનના 7 નિશાન ને બધું જો પાછું આ પ્રકરણમાં આવે. એટલે મેં તમને છે ને પ્રશ્નોત્તરીમાં જ આપી દીધું કે આ બધાય 7 નિશાનીઓને આ બધું જાહેર થઈ ગયું છે. એમ કરતા કરતા પછી આગળ ગયા હતા, સેવડે વિસ્તાર આવ્યો ને એક વસંત પરખીક એવા કોઈ હતા. તો એણે સેવા તો કરી, પણ ચિત્રકૂટ સુધી શ્રીજીને સાથે ગયા, પણ એ પોતે પાછા આવતા રહ્યા. તો ત્યાં ગયા પછી શ્રીજી ચિત્રકૂટ રોકાણા ને છત્રસાલને ખબર પડી. અને છત્રસાલે એમ કીધું કે સેવામાં તકલીફ પડવી જોઈએ નહીં, શ્રીજી ત્યાં ચિત્રકૂટ રોકાવાના છે. એટલે કુંવર ને ઠાકોરોને બધાને મોકલી દીધા, જાઓ તમે સેવા કરો, હું કદાચ ન આવી શકું. પણ એ 1743માં ત્યાં પહોંચ્યા. 1743 થી 44 વચ્ચે એ 1 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા અને સરસ મજાના ગ્રંથનું અવતરણ થયું. એ કયો ગ્રંથ છે? બડા કયામત નામા. અને શ્રીજીને એવો આનંદ થયો કે આ હું છત્રસાલને ભેટ આપું. એટલે દરેક પ્રકરણના એન્ડમાં છત્રસાલની છાપ છોડી દીધી બડા કયામત નામાની અંદર. તો આ પ્રસંગ અહીંયા બન્યો. અને પછી તો ત્યાંથી આગળ ગયા ને તો જે લડાઈઓ થઈ ને, ઓરછાના રાજા આવ્યા, એણે ખટોલા વિસ્તાર છત્રસાલનો લઈ લીધો હતો. એ રસ્તામાં ખુંવાર થઈ ગયો. મીઠું પીરજાદ આવ્યો, જેને ઔરંગઝેબે મોકલો હતો. 5000 સૈનિકની સેના હતી, પણ રસ્તામાં ખુંવાર થઈ ગયો. રાત્રે ચમારોના વિસ્તારમાંથી નીકળ્યું તો ચમારો હારે જ યુદ્ધ થઈ ગયો. ન્યાની હારી ગયો. પછી લાલદાસજી એટલું જ લગે, જેવા જેટલા જેવી રીતે સામે આવ્યા એની હાલત કયામતમાં કુરાનમાં લખ્યું છે એ પ્રમાણે બધા હારતા ગયા. પણ આ બ્રહ્મ સૃષ્ટિનો કોઈ વાળ વાંકો કરી શકે નહીં. લાલદાસજીએ યુદ્ધ લખ્યું જ નથી. અમુક મેનના નામ આપી દીધા કે આવડો આક્રમણ કરવા આવ્યો એની આવી હાલત થઈ, આવડો આવ્યો એનું આમ થયું, આટલું જ લ્યો. ચોપાઈ 2 વાંચો ને તો બધા યુદ્ધ આવી જાય કે આ આપણી વિતક છે. પણ આ 1744 અંદર વિજાવરથી નારાયણદાસ આવ્યા ને કે અમને જાગણી રાસ રમાડો. હું રમાડો? જાગણી રાસ. તો શ્રીજી તૈયાર થઈ ગયા, કાંઈ વાંધો નહીં, હાલો વિજાવર આવી. વિજાવરી સુંદર સાથના સમુદાય સાથે ગયા અને વિજાવર એક તળાવના કિનારે જાગણી રાસ રહીમાં સાક્ષાત પ્રાણનાથજીએ મુંગટ ધારણ કર્યો અને તારતમ જ્ઞાનરૂપી વાંસળી વગાડતા જાગણી રાસ કર્યો અને બધાય સુંદર સાથને આનંદ આપ્યો. આ જાગણી રાસ 1 મહિનો હાલ્યો. કેટલો? તો શરદ પૂર્ણિમાથી શરૂ કર્યો હતો, તો કાર્તિક પૂર્ણિમા સુધી 1 મહિનો આ રાસ હાલ્યો અને બધાને આનંદ આપ્યો. ત્યાં છે ને 11મી સદી પૂરી થઈ જાય. એટલે આ ઘટના માટે કે છે જબ પૂરન સદી 11 તબ જાગની રાસ તમામ. જબ પૂરન સદી 11 તબ જાગની રાસ તમામ. મન ચાહ્યા સુખ દે સબો. બધાને શું આપ્યા? મન ગમતા સુખ આપી દીધા. તો આ ઘટના આઈની છે. આ રીતે રાસ રમાણો, બધાને આનંદ આપ્યો. તો શ્રીજીએ ખુદ પ્રાણનાથજીએ જ આ જાગણી રાસને શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં જ શરદ પૂર્ણિમાથી શરૂ થાય એટલે કે શરદ પૂર્ણિમાના રૂપમાં ફેરવ્યો અને આ ઉત્સવ તરીકે પહેલેથી પ્રણાલી એ પ્રથા અત્યારે હાઈલી આવે છે. ત્યાં રમાણો તો જાગણી રાસ, પણ અત્યારે આપણે બધા કહીએ છીએ શરદ પૂર્ણિમા ઉત્સવ. તો આ પ્રથા ચાલુ કોણે કરી?
પ્રાણનાથજીએ જ કરી છે, એ આ વરસ છે. એટલે આ વિતક અહીંયા થાય, પણ બધું આમાં પ્રસંગમાં આપ્યું હોય ન આપ્યું હોય. હવે આપણે આગળ લઈ કે પદ્માવતી લીલા હું કહું. કોણ કહે છે? લાલદાસજી. પદ્માવતી લીલા ઓલરેડી આવી ગઈ, પણ થોડીક ચોપાયુમાં એ કહે છે કે જ્યારે આ રીતે પદ્માવતીમાં આવ્યા, આ રીતે લીલા થઈ રહી હતી, તો ઓલો પુરદલ ખાન છે ને, જે રામનગર આવ્યો હતો, એણે રામનગરના રાજાને ચડાવ્યો કે આ છે ને આ સંન્યાસી તો જેવા તેવા છે. અને ત્યાં રામનગરમાંથી પુરદલ ખાને શ્રીજીને પત્ર લખ્યો કે હું તમે આ બધા રાયડું નાખતા ફરો છો કે કયામત આવી ગઈ, કયામત આવી ગઈ. કયામત તો હજી બહુ દૂર છે. તો શ્રીજીને આ પત્ર મળ્યો ને પન્નાની અંદર બેઠા બેઠા, એટલે શ્રીજીએ પાછો જવાબ લખ્યો પુરદલ ખાનને કે તને ખબર નથી પડતી, તમને કુરાનની સાચી હકીકતની જાણ નથી, તમને કયામતના 7 નિશાનો વિશે ખબર જ નથી, તમે એનો બાહેરી અર્થ લ્યો છો, પણ બાતું અર્થ લ્યો. પાસા પ્રકરણમાં 7 નિશાન બોલે. ઘરે જઈને વાંચી લેવો ને, ઈના 4-5 ચોપાઈ વાંચો ને એટલે ઈના જ નિશાન. એ નિશાન પત્રમાં લખીને ઓલાને પુરદલ ખાનને સમજાવે આ નિશાનીઓ છે, આને ઓળખો, આનો અર્થ આ થાય. પણ હવે તમારા જેવા તમારી કેપેસિટી શું એ કે, તમારું લેવલ શું છે એ કે, તમારું લેવલ એ છે કે હવામાં ધુમાડો હોય તો હવાય રૂડે કે નહીં, એ ધુમાડાનું કંઈ વજન ખરું? એ કે તમારી હાલત એવી છે, હવામાં રહેલા ધુમાડા જેવી, તમારું કોઈ અસ્તિત્વ નથી. આવો જવાબ મોકલો અને પ્રશ્ન પૂછ્યો તો તમે સાચો જવાબ આપો તો પુરદલ ખાન આપે? હવે કોઈએ કાંઈ જવાબ આપ્યા નથી. પણ એ જ પુરદલ ખાન, એક લડતપુર નામનો વિસ્તાર છે, ત્યાં લડાઈ થઈ અને રસ્તામાં છત્રસાલનો ભેટો થઈ ગયો, તો આની પાસે 3000 સૈનિકો હતા અને છત્રસાલ પાસે ખાલી 22 જ હતા. પણ એ 22 જણાએ આ 3000 ને ઓલા બકરીયું ન આંકવી ઘેટાવને એમ આયકા અને બધાય ભાગ્યા. પછી ઓરછાના રાજા, ઓરછાના પંડિતો, જેણે જેણે જેવી જેવી બુરી નજર કરી એ બધા રસ્તામાં જ ખમાર થઈ ગયા. એને જ નામ લે. મીઠું પીરજાદ આવ્યો તો એની અરે વાત ઓલું થઈ ગઈ ને લડાઈ, એ રસ્તામાં ખમાર થઈ ગયો. ચમારો એની સાથે લડાઈમાં હારી ગયો, એનું જ નામ પાછું આ જ પ્રકરણમાં બીજી વાર લે. પછી એક રન મસ્ત ખાં છે, એને હરાવ્યો. મીઠું પીરજાદા તો છે ને હારી ગયો ને તો એકાંતમાં બેસી ગયો, આંખું બંધ કરીને તો એને ખબર પડી કે ઓહો, ધર્મના સિંહાસન ઉપર તો ઇમામ મહેંદી બિરાજમાન છે. લ્યો, આવું એને દેખાણું ને તો એણે બાદશાહને પત્ર લખી દીધો કે જેની હારે લડાઈ કરવા જાય છે ને એની ઉપર ઇમામ મહેંદીનો હાથ છે, અને ધર્મના સિંહાસન ઉપર મને તો ઇમામ મહેંદી દેખાણા. આવું કોને પત્ર મોકલો? સુલતાનને ખુદ એના માણસ મીઠું પીરજાદાએ. તો પછી કેટલાય બધાય છે, જેતપુરના રાજાન, ફલાણાન ગણાય છે. આ તો અમે તમને નામ આપ્યું. એ જેવા જેવા હામે આવ્યા એવી એની અસર, એ બધા મતલબમાં શું થઈ ગયું, એની હાર થઈ. અને બધાની અંદર દજાલ હતો. આ દજાલ એવો છે કે આપણા બધાની અંદર છે ને રહીને રોજ લોહી પીને મોટો થાય છે. અને આખા શહેરોના શહેરો આણે ઉજાડી નાખ્યા, ઉજ્જડ કરી દીધા. પણ હવે છત્રસાલ અને મોમીનો આવ્યા છે એટલે આ બધી જે બલાઓ છે ને, બલાઓ એટલે તકલીફો, જેવી બ્રહ્મ સૃષ્ટિના પગ પડે એટલે આવી તકલીફો દૂર થતી જાય. આ પ્રકરણમાં છે. કારણ કે આ બ્રહ્મ સૃષ્ટિ જેવી તેવી નથી, ખુદાની નજીક જ બેઠી છે. રાત દિવસ ખુદાના સાનિધ્યમાં છે, એની છત્ર છાયામાં છે. અરે જબરાઈલ નામનો વકીલ, જબરાઈલ છે ને એનો વકીલ છે. જબરાઈલ જોશ કોણ છે? આપણો કયામતનો કેસ કોણ લડે? જબરાઈલ લડે. જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે વાણી ઉતરે. કોનાથી? જબરાઈલ. તો આપણો વકીલ એ આપણે હેરેક નહીં. તો આ રીતે કે આ બધી જે સખ્યું છે ને એની આ લીલા છે. તો આ પ્રકરણમાં બધું આવું જ આવે. લડાઈનું આવી ગયું, બધું આવી ગયું. અને છેલ્લે કે અષ્ટપ્રહર ચાલુ તો કરીએ પણ મંગલાચરણ હોવું જોઈએ. કે આ પન્ના તમે બહુ સરળતાથી નથી પહોંચ્યા, એટલે અષ્ટપ્રહર મંગલાચરણ, કે તમારે અષ્ટપ્રહરની જે સેવા થઈ ને પન્નાની અંદર, એનો જો તમારે રસ પીવો હોય છે ને તો પહેલાં જાણવું પડે કે અહીંયા પોઈગા કઈ રીતે. આ એમનેમ નથી થયું, મહાકારણથી શરૂ થયું છે. રાજજી મહારાજે તકતો ગોઠવો છે, રાજજી મહારાજે કયા સ્વરૂપ ધારણ કર્યા, એ સ્વરૂપે અહીંયા આવીને હું કામ કર્યું, કેટલી લડાઈ કરી, અને તમને બધાને લડાઈ બાદ અહીંયા પહોંચાડ્યા છે. તો એ પાછું જાણવું પડે. તો પાછું જાણવા માટે છે ને એણે 68 ચોપાઈનું પ્રકરણ મૂકી દીધું લાલદાસે. અને આ 68 ચોપાઈ તો તમને આવડી જાય ને તો આખું વિતક આમાં આવી જાય. ઓલા પહેલા પ્રકરણથી કરવાની કોઈ જરૂર નથી. શરૂઆત ક્યાંથી કરે ખબર? અવ્વલ હક કે દિલ મેં ખેલ દેખાઉં રૂહન. ક્યાંથી શરૂ છું? 18 તારીખે આપણે બપોર પછી જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાંથી જ થયું. તો આજ શરૂઆત કરવી કે પૂરું કરવું કઈ દેશ નથી ઉઠતી. આજ શરૂઆતનો દિવસ છે કે પૂર્ણ કરવાનો દિવસ છે? બાલો પાછું આવું ચાલુ કર્યું લાલદાસે.
અવ્વલ હક કે દિલ મેં ખેલ દેખાવ રૂહન, કે સૌથી પહેલા રાજજીના દિલમાં ઈચ્છા થઈ ગઈ હતી કે મારી સખીઓને ખેલ બતાવું. તો મારે હવે કઈ 68 ચોપાઈ ચર્ચા કરવાની એટલે જરૂર નથી કે એની 7 દિવસ સુધી ચર્ચા કરી કે નહીં, પણ આ રિવિઝન થાય છે કે આ રીતે દિલમાં ખેલ લીધો, પછી સખીઓની અંદર ખેલ ગયો, બ્રજમાં મોકલી, રાસમાં મોકલી, મનોરથ થોડાક બાકી હતા તો પાછું આ જંબુ દ્વીપ સિલેક્ટ કર્યો, એમાં મૃત્યુલોક, એમાંય પાછું ભરતખંડ, અને ભરતખંડમાં વિશેષ કરીને બુંદેલખંડ, અને બુંદેલખંડમાં વિશેષ કરીને છત્રસાલ. આ ઈ ધરતી ઉપર આવી ગયા કે, અને અહીંયા જે સુંદર સાથને આનંદ મેળ્યો છે લાલદાસજી કે એનું વર્ણન મારાથી થાય નહીં. સાગર સુખ અન ગિનતી પલ પલ લેત સંયન, જો સેવા મેં સામિલ કરથે ઇન તન. કેવી સરસ ચોપાઈ છે કે આ પન્નાની અંદર પરમધામના સાગરોના અનગણિત, જેને ગણાય નહીં ને એટલા સુખ લીધા. પલ પલ, પલ પલ એટલે ક્ષણે ક્ષણે પરમધામના સુખ અહીંયા મળ્યા છે. કોને મળ્યા છે? આ સખીઓને. એ તો આ શરીરથી જે ત્યાં સેવામાં હાજર હતા ને એ જ જાણી શકે. ત્યાં તો ઈશ્કના શરીરથી સેવા કરો છો. ક્યાં? પરમધામમાં તો તમે ઈશ્કના શરીરથી સેવા કરો છો, પણ અહીંયા આ પંચભૌતિક શરીરથી સખી ભાવથી જેણે સેવા કરી ને એ શરીરો ધન્ય ધન્ય છે. આવું થાય? ઈશ્કના શરીર તો સેવા કરે છે, પણ આ પંચભૌતિક શરીર સાક્ષાત અક્ષરાતીત સમજીને એની સેવા કરે એ ધન્ય ધન્ય કે નહીં? તો એ કે આ બધી સખીઓ છે, એના વખાણ હું કેટલા કરું. એની માટે કહે છે કે સૌથી પહેલા બસરી આવીને, પછી મલકી આવીને, પછી હકી આવી, હવના ટાઈમે આવ્યા ને જે શક્તિ હતી એ પ્રમાણે કામ કર્યું. તો એમાં લખે હુકમ જોશ બસરી મીને. હુકમ અને જોશ કોની અંદર હતા? બસરીની અંદર. તો કે રૂહ ફૂકી મલકી મીને. રૂહ કોની અંદર હતી? રૂહ ફૂકી મલકી મીને. તો પછી એમ કે હક હિકમત હક્કી મીને. હકની હિકમત રાજજી મહારાજની છે, ખુદ રાજજી એ કોના અંદર હતા? હક્કી સ્વરૂપની અંદર. આ રીતે પાછા ત્રણેયના વખાણ ચાલુ કર્યા. એ કે મોહમ્મદ સાહેબ આવ્યા ને તો મોહમ્મદ સાહેબને મ્યારજની રાત્રિમાં દર્શન થયા ને તો બધું જોયું. એ જી જોયું ને આ પ્રકરણમાં લખ્યું, બધું જોયું ને પરમધામમાં. એ જોઈને અહીંયા આવ્યા ને કુરાન લાવ્યા ને એણે લખ્યું હતું કે મુજ ગઈ 1000 વર્ષે ઇમામ મહેંદી આવશે. પાછા એ બે આવ્યા, એણે હું કર્યું ને એ બધું એવું. આ એ પન્ના છે કે દિશાઓમાંથી બધી સખીઓ અહીંયા ભેગી થઈ અને કહી દીધું કે આ રીતે ભેગી થઈને તો અક્ષરની આંખો ઉઘડી ગઈ અને 8 પ્રકારના મુક્તિ સ્થાન ઊભા થઈ ગયા. આ પ્રકરણમાં આવે. અને છેલ્લે એમ કે સૈયા આપને મહલ મેં પહોંચી નૂર જમાલ, ખેલ દેખ પીછે પીરે હોય કે ઈત ખુશાલ. હવે આ ચોપાઈનો અર્થ હું કરું ને આ સુધી મને દઈશ નથી છે. ભવિષ્ય કરવું, અત્યારનું કરવું કે ભવિષ્યમાં થાય? હાલો આપણે બધા અર્થ કરી. હું ચોપાઈ બોલું. સૈયા अपने महल में पहुंचे नूर जमाल, ખેલ દેખ પીછે ફિરે હોય કે ઈત ખુશાલ. અર્થ શું થાય આનો? હવે ક્યાંયથી આગળ માર નથી વધુ, હમણાં આપણે ચાનો બ્રેક જ આપવાનો છે. આપણે બધું પૂરું થઈ ગયું, જલસા. સૈયા अपने महल में, તો સખીઓનો મહેલ કયો? રંગમોલમાં મૂલમિલોમાં હુતી છે ને. પહોંચે નૂર જમાલ, નૂર જમાલ ક્યાં બેઠા છે? એની સામે. ખેલ દેખ પીછે ફિરે, ખેલ જોઈને પાછા ગયા. હોય કે ઈત ખુશાલ, અહીંથી દાંત કાઢતા કાઢતા ત્યાં ગયા, ત્યાંથી દાંત કાઢતા કાઢતા આવ્યા હતા. ઓલું ગીત ગાયો કે સખી સુરતા ચાલી નિજ ધામથી રે, હે મેલી મૂળ સંબંધી પ્રાણનાથ ભમી ભવ સિંધ મારે. ત્યાંથી સુરતા આવી હતી નિજ ધામથી, મૂળ સંબંધી પ્રાણનાથને મૂકી દીધા. આ ભવસાગર સિંધ છે ને એમાં ભટકે. તો ત્યાંથી આવી સુરતા, અને અહીંથી શું કે ખબર? અહીંથી શું કે? હો મેરી વાસના તુમ ચલો યગમ કે પાર. કેવું ગાય? અગમ પાર અપાર પાર તહાં હે તેરો કરાર, હો વાસના તુમ ચલિયો યગમ કે પાર. બહુ સરસ કે
તું દેખ નિજ દરબાર અપનો સુરત એહી સંભાર હો વાસના તુમ ચલો યગમ કે પાર. હું કે હે મારી વાસના અગમ ને પાર જે પરમધામ છે ને એ બાજુ હાલ. અગમ પાર અપાર અપાર. તારી શાંતિ ક્યાં છે? તને શાંતિ ક્યારે મળશે? જ્યારે તું પરમધામમાં ઉઠીશ ત્યારે તારો નિજ દરબાર જો. તારી સુરત એટલે તારું જે સ્વરૂપ છે એને અહીંયા હંભાર એટલે યાદ કહે. બાકી આ ખેલમાં ક્યાંય અટકવા જેવું છે નહીં. હું કામ જોશો ઈ જ નથી ખબર પડતી, દશ નથી ઉસતી. એમાં છે હો ચોપાઈ, આ જે આખો ખેલ છે ને એ તો પ્રપંચ છે, ક્ષણિકનો ખેલ છે, એને જોવાય નહીં. પ્રકરણ બહુ સરસ છે. એવું હોય તો આપણે છે ને ચાના બ્રેક પછી થોડુંક ગાવું, કારણ કે આપણી પાસે ઓલો પ્રસંગ તો બધો પૂરો જ થઈ ગયો છે. પણ અહીંયા આપણે જાગવાનું છે. હોય કે ઈત ખુશાલ, અહીંયા આપણે ખુશ થઈ ગયા છીએ, હસી છીએ. ઈથી બેઠે ઘર જાગે ધામ, પૂરન મનોરથ હોય સબ કામ. ધની મામત હસતા લીધે, હસતા હસતા કર્યું છે. એટલે આ ચોપાઈ આવું કે છે. પણ જો તમે એમ કહો ને પહોંચે નૂર જમાલ, પહોંચશું, હજી આપણે જવાનું છે, કોઈ પોઈગું નથી એવું રાખજો, નહીતર કોન્ફિડન્સ નહીં રહે. ખાલી એ જાગી ગયું તો આપણે ક્યાં હઈશું? કે 12,000માં આપણે હઈશું કે નહીં? કાલ હવારા બંધ ન કરી દઈ તો ધંધામ ધ્યાન ન દેવાય કે હારે એ તો બધી વહી ગઈ, તો આપણે હઈશું કે નહીં? તો આપણી અંદર અંકુરિત આત્મા છે, વાણી પ્રત્યે લગાવ છે, તો આપણી ઉપર સખી સવાર થવા ન આવી હોય એને બહુ મજા આવે છે. હવે એને છે ને પરમધામમાં ફરવામાં મજા નથી આવતી. ક્યાં જાય? એ રાજજીને એમ કે જરાક હું જઈ આવું. ઓલો છે ને એ વાણીની પાસે બહુ બેઠો છે, તો એની ઉપર સવાર થઈ આવું, મને ન્યા આનંદ મળે. તો ન આવે સખ્યું, કારણ કે આખા બ્રહ્માંડને અખંડ કરવાનો છે, તો એને આવવું જ પડે. આપણા કોઈને કોઈની ઉપર ક્યારેક જ્યારે આપણે વાણીની બહુ નજીક હોય ને તો સખીને એમ થાય હું ન્યા આટો મારી આવું, એની ઉપર સવાર થઈ જાવ. આ ઘટના અત્યારે બને છે, એટલે 6ઠ્ઠો દિવસ મોમીનોનો છે. આપણે બધાને સહિયારી જાગણી કરવાની છે. કોઈ એક નહીં સરદાર હોય, હવે ભૂલી જાજો. એ સરદારવાળી લીલા થઈ ગઈ, આ થઈ ગઈ કે નહીં? પણ હવે બધાને સહિયારા પ્રયત્નોથી બધાને જગાડવાના છે. તો હવે થોડા એવા પ્રસંગ જે અષ્ટપ્રહરનો છે એ લઈ નહીં શકીએ આપણે, એમાં ઊંડાણમાં જાય છે નહીં, કારણ કે 3 કલાક જોઈ કે પલંગ કેવો છે ને, પથારી કેવી છે ને, થાંભલા કેવા છે ને, ચંદરવો કેવો છે ને, ઓછાડ કેવો છે ને, ઓશિકું કેવું છે ને. આવો સરસ મજાનો પલંગ લાલ કલરનો, એમાં શ્રીજી હુએ ને હવાર ઉઠે હવા પાસે, દાંતણ લઈને એક જણો ઊભો હોય, એક જણો પાણી લઈને ઊભો હોય, એક જણો પથારી વાળવા આવી જાય. આવું બધું ડિટેલમાં કેમ કહેવાય? 3 કલાક જોઈ. પણ વાંધો નહીં, અમારું વિતક બીજી જગ્યાએ થાય, ત્યાં સમય મળશે, એનું જે યુટ્યુબમાં લિંક બને એ તમારા સુધી પોગે, ત્યારે તમે બધા એ સાંભળજો. ગયા વર્ષનું વિતક છે એમાંય છે, મળી જશે હો. એટલે આવી બધી સેવા થાય છે, અને અષ્ટપ્રહરની જે સેવા છે ને એ જ સાચી જાગણી લીલા છે. ધણીજીએ પન્નાની અંદર જે અષ્ટપ્રહરની સેવા કરાવડાવી ને એ જ સાચી જાગણી લીલા છે. કારણ કે જેમ પરમધામમાં સખીયું સેવા કરે કે રાજજી મહારાજને પગ હેઠો ન મૂકવા દે, અરે એ થૂકે જ ને, અહીંયા થૂકતા ને તો એ થૂક જમીનને ન અડવા દેતા, એ થૂક લઈ લે ને ગળી જાય. તો 75 વર્ષનું શરીર હોય, 70 વર્ષનું શરીર, એનું થૂક ગળાય? બધાને એની અંદર છે ને કિશોર અવસ્થાવાળા રાજજી મહારાજ દેખાતા. એ આ અષ્ટપ્રહરની સેવા છે, અને એ આપણે થોડું ઘણું લઈશું, અને બીજા અમુક પ્રસંગો છે એની ચર્ચા કરીશું. પછી ઓલા 2 પ્રશ્નો બાકી છે એની ચર્ચા કરીશું. પછી ટ્રસ્ટીઓને આજ સત્સંગ કરવાનો છે, એને આપણે માઇક આપશું, હોય ને? ચાલો, તો ચાના બ્રેક પછી બહાર જવાય એમ છે નહીં. બાદલ બરસિયા રૂઅલ્લા એ બૂંદે લઈ જો તીન, ઓર કોઈ ના લે શકે बिना अरस रूहन. बोलो श्री प्राणनाथ प्यारे की.